અંગદાન અભિયાનનું બીજ કેવી રીતે રોપાયું? 1997માં મારા ફાધરની કિડની ખરાબ થઈ ગઈ હતી. એટલે પરિવારમાંથી જો કોઈ કિડની નથી આપી શકતું તો શું એવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસ પર પોતાનું જીવન વ્યતીત કરવાનું? ત્યારે એ વિચાર મારા મનમાં આવ્યા કરતો. લોકો હસતા નહોતા ફરી છે. સ્વને માટે નહીં જીવવાનું, સર્વને માટે જીવવાનું. પણ એ સમયે તો બહુ બધા આરોપ પણ લાગતા કે ભાઈ કિડનીનો વેપાર થાય, કિડનીનો આ થાય, કોઈ ગેરકાયદેસરનો બિઝનેસ થાય. શહેરના એક જાણીતા વ્યક્તિનો ફોન આવ્યો હતો. અમને છે ને તમને જે મળે છે ને એમાં 50% હિસ્સો અમને આપો. ઇવન ત્યાં સુધી કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ ઓર્ગનની તસ્કરી કરે છે. જેમનું પણ ઓર્ગન ડોનેશન થયું, એમના પરિવારજનો હિસાબ માંગ્યો કે ખરેખર અમારા પરિવારના ઓર્ગનનું શું થયું. અમે એ પરિવારની જોડે મુલાકાત પણ કરાવતા હતા. સપોઝ કોઈ હિન્દુ પરિવારના સ્વજન ગયા, એમના ઓર્ગનનું ડોનેશન થયું, અને કોઈ મુસ્લિમ પરિવારના વ્યક્તિના બોડીની અંદર શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થયું. એ લોકો કહે છે કે ના ભાઈ મારા હિન્દુનું હૃદય તો હિન્દુમાં ધબકવું જોઈએ. માનવતા સૌથી મોટો ધર્મ છે. કેટલું મુશ્કેલ હોય છે એવા દુઃખના સમયે પરિવારને એમ કહેવું કે તમારા સ્વજનના અંગો દાન કરો. કે લોકો મારવા દોડતા, અપશબ્દો કહેતા, ઇવન જલ્લાદ જેવા શબ્દો પણ સાંભળ્યા છે. ક્યારે એવું બન્યું બધા તૈયાર થઈ ગયા, કોઈ એક વ્યક્તિ આવ્યો ને એને પથ્થર માર્યો? એ કેવી ઘટના બનતી હોય? આ લોકો ઓર્ગનને વેચી દે, આ લોકો ઓર્ગનને આમ કરી દે, આ બધા ઘણી બધી વાતો થતી હોય. સૌથી વધુ દિલને સ્પર્શ્યું હોય ને તમારી આખી આ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ કાર્ય આ થયું તો એ કયું હશે? 4.5 વર્ષના બાળકનું અંગદાન કરાવ્યું. એ ગુજરાતમાં નહીં, કદાચ દેશમાં નાના બાળકોનો કિડની દાનની પહેલી ઘટના હતી. આ 2006ની વાત કરું છું. પણ જ્યારે તમે આખું કન્વિન્સ કરીને બેઠા હોય, ત્યાં કોઈ બ્રેન ડેડ થયું અને પછી કોઈના કોઈ ભૂવા ભગત આવી ગયા, પેલા આવી ગયા, પેલા આવી ગયા, એવો કોઈ ઘટના થાય? એક ભાઈ લાગે પેલું પાણી છાંટે ને ઊભા થઈ જાય. આવા ઘણા બધા એ આવે. નિલેશભાઈના જીવનનો સંકલ્પ શું? દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુઅંગ ન મળવાને કારણે ન થવું જોઈએ. પણ મારો સંકલ્પ પણ કહી દઉં પોડકાસ્ટમાં, એ પાક્કું જ છે, મારું શરીર રખ્યા ના થયું. ધ રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું નિલેશભાઈ માંડલેવાલા સાથે. પદ્મશ્રી છે, સાથે જ અંગદાન એમના જીવનનો મહાસંકલ્પ પણ છે. નિલેશભાઈ આપનું સ્વાગત છે. થેન્ક યુ રોનકભાઈ. પદ્મ પુરસ્કાર મળ્યો એને આપ કેવી રીતે બોલવો છો? રોનકભાઈ, 21 વર્ષની અંગદાનના ક્ષેત્રમાં કાર્ય કર્યા પછી ભારત સરકારે જે પદ્મ પુરસ્કાર માટે મારા નામની જાહેરાત કરી, એટલે તે વખતે મારી પહેલી પ્રતિક્રિયા એ જ હતી કે ભારત સરકારનો, ખાસ કરીને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ, આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ, ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો હૃદયપૂર્વક મેં આભાર વ્યક્ત કર્યો હતો. પરંતુ આ પદ્મ પુરસ્કાર જે મળ્યો ત્યારે મેં કહ્યું હતું કે આ પદ્મ પુરસ્કાર એ નિલેશ માંડલેવાળાનો કે ડોનેટ લાઈફનો નથી. આ પદ્મ પુરસ્કાર જે પરિવારે અંગદાન કર્યા છે, જે બીજ વાવ્યું હતું, જે હજારો જે બ્રેન ડેડ વ્યક્તિના પરિવારજનોએ તેઓના અંગોનું દાન કર્યું હતું, આ તેઓનો એવોર્ડ છે. અને એની સાથે સાથે આપણા દેશમાં જે પણ વ્યક્તિઓ, જે પણ સંસ્થાઓ આ અંગદાનના ક્ષેત્રમાં કાર્ય કરી રહી છે તેઓનો એવોર્ડ છે. અને આ એવોર્ડ એ સુરત અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટરો કે જેઓ છેલ્લા 20 વર્ષથી બ્રેન ડેડ ડિક્લેર કરવા માટે જે અમને સહયોગ આપી રહ્યા હતા તેઓનો એવોર્ડ છે. અંગદાન અભિયાનનું બીજ કેવી રીતે રોપાયું? રોનકભાઈ, કોઈ પણ પ્રવૃત્તિ એવું હોય કે જે પોતાના પર્સનલ જે કોઈક એવી ઘટના ઘટતી હોય કે જેનાથી આપણું જીવન બદલાઈ જતું હોય. મારા જીવનમાં પણ એક એવી ઘટના ઘટી કે 1997માં મારા ફાધરની કિડની ખરાબ થઈ ગઈ હતી. અને મુંબઈમાં અમે એમનું જ્યારે ચેકઅપ ને બધું કરાવ્યું ત્યારે ડૉક્ટરે કીધું કે કિડની ખરાબ થઈ ગઈ છે અને આપણે એમના કિડનીમાં સ્ટેન્ટ મૂકવો પડશે. અને 1997માં મારા ફાધરની કિડનીની એન્જિયોપ્લાસ્ટી થઈ.
2004માં ડૉક્ટરે કીધું કે નિલેશભાઈ આપણે જે સ્ટેન્ટ મૂક્યો છે એ સ્ટેન્ટ કામ કરતો બંધ થઈ ગયો છે. હવે ક્યાં તો તમે તમારા ફાધરનું ડાયાલિસિસ કરાવો, ક્યાં તો ટ્રાન્સપ્લાન્ટ કરાવો. મેં અને મારા ભાઈએ બંનેએ મારા ફાધરને અમારી કિડની આપવા માટેનું કીધું. ફાધરે ના પાડી કે તમારી ઉંમર નાની છે તો હું ડાયાલિસિસ પર જ રહીશ. અને મારા ફાધરનું 2004માં અઠવાડિયામાં 2 વખત ડાયાલિસિસ શરૂ થયું. હું ડાયાલિસિસ કરાવવા માટે મારા ફાધરને લઈને જ્યારે હોસ્પિટલ જતો અઠવાડિયામાં 2 વખત, ત્યારે હું જોતો કે ત્યાં ઘણી નાની ઉંમરના દર્દીઓ પણ ડાયાલિસિસ કરાવવા માટે આવી રહ્યા હતા. ઘણા સામાન્ય પરિવારના લોકો પણ ડાયાલિસિસ કરાવવા માટે આવી રહ્યા હતા. અને ડાયાલિસિસની શું પીડા હતી એવું હું તો અનુભવતો જ હતો કે ડાયાલિસિસ કરાવ્યા પછી તાવ આવવો, ભૂખ ન લાગવી, ક્રેમ્પ્સ આવવા, બહાર આવવા જવા પર રિસ્ટ્રિક્શન. એટલે હું જોતો હતો કે વ્યક્તિને જીવન તો મળે છે પરંતુ એ ક્વોલિટી લાઈફ નથી હોતી, એ ક્વોન્ટિટી લાઈફ હોય છે. અને જે વ્યક્તિ ડાયાલિસિસ પર હોય છે એ પોતાના મૃત્યુને રોજ જ નજદીકથી જોતો હોય છે. તે વખતે આટલા આજે જે ડાયાલિસિસ થાય છે એવા ક્વોલિટી ડાયાલિસિસ પણ તે સમયે નહોતા. એટલે પરિવારમાંથી જો કોઈ કિડની નથી આપી શકતું તો શું એવા વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસ પર પોતાનું જીવન વ્યતીત કરવાનું? એને ક્વોલિટી લાઈફ કેવી રીતે આપી શકાય એ વિચાર મને ડાયાલિસિસ સેન્ટરના વેઇટિંગ રૂમમાં જ્યારે હું બીજા દર્દીઓના સગા જોડે બેસતો ત્યારે એ વિચાર મારા મનમાં આવ્યા કરતો. પરંતુ આગળનું કાર્ય કેવી રીતે શરૂ કરવું એની દિશા નહોતી દેખાતી. 2004માં જ હું ચેમ્બરમાં ઓનરરી સેક્રેટરી હતો. ઘણા બધા વ્યક્તિઓ ચેમ્બરની મુલાકાતે આવતા, એની સાથે મુલાકાત થતી. એવી જ એક અનૌપચારિક મુલાકાત તે સમયના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચીનુભાઈ શાહ અમારા ચેમ્બરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે ચીનુભાઈ સાથે એક અનૌપચારિક વાતચીતમાં કિડનીના વિષય પર વાત નીકળી. એટલે ચીનુભાઈએ મને કીધું કે નિલેશભાઈ, તમે કિડની વિશે આટલું બધું જાણો છો, આટલું બધું કરવા માંગો છો તો આપ અમારી સંસ્થામાં જોડાઓ. એમની સંસ્થા ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન એ કિડની રોગના પ્રિવેન્શનને માટે કામ કરતી હતી. મેં પણ શરૂઆતમાં એપ્રિલ 2005માં મને એમની સંસ્થામાં એડવાઇઝરી બોર્ડમાં લીધો. મેં શરૂઆતમાં કિડની રોગના પ્રિવેન્શન માટે કામ કરવાનું શરૂ કર્યું. પરંતુ મારો વિચાર અલગ હતો કે પ્રિવેન્શન પર બધા કામ કરે છે પણ આવા જે અંગદાન માટે કશે કામ દેશમાં થતું નથી. એટલે મેં સુરત શહેરના દરેક આઈસીયુના સંપર્ક કરવાના શરૂ કર્યા. સુરત શહેરના ન્યુરોસર્જન, ન્યુરોફિઝિશિયનના સંપર્ક કરવાના શરૂ કર્યા કે જ્યારે પણ આવું કોઈક બ્રેન ડેડ કેસ આવે તો એની જાણકારી મને આપવું. ત્યારે રોનકભાઈ, ઘણા બધા ડૉક્ટરને નવાઈ પણ લાગતી હતી કે આ નિલેશભાઈ, તમે મેડિકલના ક્ષેત્ર સાથે જોડાયેલા નથી, તમે આ કામ કેવી રીતે કરી શકશો, કેવી રીતે થશે, કેવી રીતે સમજાવશો અને તમને આમાં શું રસ છે કે જેને કારણે તમે આ કામમાં આગળ આવવા માંગો છો? ત્યારે મેં એક જ વસ્તુ સમજાવ્યું એ લોકોને કે મેં મારા ફાધરની કિડનીની બીમારીને કારણે એમની જે પીડા મેં અનુભવી છે, હું એવું ઈચ્છું છું કે અમારા ફાધર તો એ બીમારીમાંથી પસાર થઈ રહ્યા છે પણ બીજા લોકો આ બીમારીમાંથી પસાર ન થાય અને ક્વોલિટી જીવન મળે એના માટે મારે કામ કરવું છે. અને મને આનંદ છે કે 12 જાન્યુઆરી 2006ને દિવસે અમે સુરતની અશક્તાશ્રમ હોસ્પિટલમાં જગદીશભાઈ શાહ નામના એક વ્યક્તિ બ્રેન્ડેડ હતા. શહેરના ન્યુરોસર્જન ડૉક્ટર અશોકભાઈ પટેલે એમને બ્રેન્ડેડ જાહેર કર્યા અને અમે જગદીશભાઈના પરિવારને અંગદાન વિશે સમજાવ્યું. અમારા માટે આ પહેલો જ એવી અવસર હતો કે જે કોઈની જોડે અંગદાન વિશેની વાત કરવાની હતી. કેવી રીતે સમજાવવું, શું કરવાનું, કઈ જ વસ્તુની જાણકારી નહોતી. ફક્ત એક જ વાક્ય મને આજે પણ ખ્યાલ છે કે મેં એમને કીધું હતું કે તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી પરંતુ પૃથ્વી પર છે. અંતે તો શરીર રાખ જ થઈ જવાનું છે. એના કરતાં જો આપ જગદીશભાઈના કિડનીનું દાન કરો, ત્યારે તો બીજા અંગોનું દાન થતું જ નહોતું, જો આપ કિડનીનું દાન કરો તો 2 દર્દી જે ડાયાલિસિસ પર જીવી રહ્યા છે એની પીડામાંથી એને મુક્તિ મળશે. અને જગદીશભાઈના ધર્મપત્ની જ્યોતિબેન અને એમના બાળકોએ નિર્ણય કર્યો
ઘણું મુશ્કેલ હતું, પણ આજે પણ હું જગદીશભાઈ અને એમના પરિવારને નતમસ્તક વંદન કરું છું, કારણ કે આ નિર્ણયને કારણે એક એવું બીજ વવાયું જે બીજ આજે વટવૃક્ષ બનીને હજારો અંગ નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપી રહ્યું છે. નિલેશભાઈ, મને યાદ છે તમે એ દિવસોની અંદર ચેમ્બરમાં જોડાયા હતા, ટેક્સટાઇલના ઉદ્યોગ સાથે જોડાયા હતા, અને પ્રમાણિકતાથી કહું તો તમે મને જ્યારે સમજાવતા હતા કે હું આ પ્રવૃત્તિમાં જોડાઉં છું, મને મજાક લાગતી હતી, અને કદાચ મેં તમારી મજાક પણ ઉડાડી. લોકો હસતા નહોતા મારી જેમ? ઘણા બધા લોકો હતા રોનકભાઈ. આજે આ 20 વર્ષની જર્નીમાં ઘણા બધા લોકોને એવું હતું કે આ તો ઠીક છે, હમણાં શરૂઆત કરે છે અને પોતાના ફાધરને જરૂરિયાત છે એટલે કામ કરી રહ્યો છે. લોકોના મનમાં એવું હતું કે એના ફાધરની કિડની ખરાબ થઈ છે એટલે એના ફાધરને નવું જીવન મળે ને એના માટે કામ કરી રહ્યો છે. પણ રોનકભાઈ, અમે જે રીતે કાર્ય કર્યું, અમારા પપ્પાએ અમને જે શિક્ષણ આપ્યું એ હું તમને કહીશ. જ્યારે મેં મારા પપ્પાને કીધું કે પપ્પા તમારે, હું રજિસ્ટર્ડ તમારું નામ કેડેવર લિસ્ટમાં નથી કરાવતો, તો મારા પપ્પાએ મને શું કીધું ખબર છે? કે તું જે વિચારે છે ને એ સાચું વિચારે છે. સ્વને માટે નહીં જીવવાનું, સર્વને માટે જીવવાનું. એમણે મને કીધું કે તું જે કાર્ય કરે છે એનાથી જે કિડનીનું દાન થાય એમાંથી એક કિડની મને મળે કે એટલે કે પપ્પાને મળે, એના કરતાં એમની સાથે ડાયાલિસિસ કરાવી રહેલા કોઈ નાની ઉંમરના વ્યક્તિને મળે એ વધારે જરૂરી છે. એમણે મને કીધું કે મેં તો મારું જીવન જીવી લીધું છે, પરંતુ મારી સાથે જે ડાયાલિસિસ કરાવી રહેલા નાની ઉંમરના લોકો છે, જેના પર એનો આખો પરિવાર નિર્ભર છે, એને મળે એ વધુ જરૂરી છે. રોનકભાઈ, તમે વિચાર કરો કે મારા ફાધરના 2004માં ડાયાલિસિસ શરૂ થયું, 6 સપ્ટેમ્બર 2011ને દિવસે મારા ફાધરનું અવસાન થયું. 750થી વધુ ડાયાલિસિસ થયા. અમે નામ પણ રજિસ્ટર્ડ ન કરાવ્યું, મારા પપ્પાએ શિક્ષણ આપ્યું એટલે અમે નામ પણ રજિસ્ટર્ડ ન કરાવ્યું અને આ કાર્ય ચાલતું ગયું. નિલેશભાઈ, એ સમય હતો આપ જે કહો છો, અને કિડની પૂરતું જ અંગદાન થતું હતું, પણ એ સમયે તો બહુ બધા આરોપ પણ લાગતા કે ભાઈ કિડનીનો વેપાર થાય, કિડનીનો આ થાય, કોઈ ગેરકાયદેસર એનો બિઝનેસ થાય, તો એને લઈને સવાલ નહોતા ઉઠતા? બહુ સવાલો ઉઠ્યા રોનકભાઈ. હું તમને કહું કે 2009માં હું ચેમ્બરનો પ્રમુખ હતો. મેં જે સંસ્થા થકી કાર્ય ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન થકી આની શરૂઆત કરી હતી, તો ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન તો કિડનીના રોગના પ્રિવેન્શનને માટે કામ કરતો હતો, પરંતુ જ્યારે પછી મેં ઓર્ગન ડોનેશનની શરૂઆત કરી તો મેં હંમેશા મારા પર એની ક્રેડિટ લેવાની કોશિશ ન કરી કે ઇન્ડિયા રિનલ ફાઉન્ડેશન જ આ કાર્ય કરે છે, એ રીતે કાર્ય ચાલુ રાખ્યું. તો 2009માં મને સંસ્થા તરફથી એક લેટર મળ્યો કે આ જે પ્રવૃત્તિ તમે કરો છો એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે. એટલે આમ જુઓ તો આ પ્રવૃત્તિને અટકાવવા માટેનું હતું. તે વખતના હેલ્થ મિનિસ્ટર જયનારાયણભાઈ વ્યાસ ચેમ્બરની મુલાકાતે આવ્યા હતા. મેં જયનારાયણભાઈને આ લેટર બતાવ્યો કે આ લેટર આવ્યો છે ને આવું લખ્યું છે, શું કરું? મને કે ફાડીને ફેંકી દે, તું જે કામ કરે છે એ યોગ્ય છે અને એ કાર્ય આપણે કર્યા કર્યું. ત્યાર પછી ઘણા બધા લોકો, હું તમને વાત કરું તો એક દિવસ એક ભાઈનો ફોન આવ્યો, મને કહે કે મળવું છે. શહેરના એક જાણીતા વ્યક્તિનો ફોન આવ્યો હતો કે એક ભાઈ તમને મળવા માંગે છે, મારા ક્લિનિક પર આવશો તમે? મેં કીધું કે આવીશ. હું ગયો રાતે 8:30 વાગે, ઓળખાણ આપી કે આ ભાઈ તમને મળવા માંગે છે. મળ્યો, મેં કહું બોલો. મને કહે કે નિલેશભાઈ, અમે તમારી પાછળ છેલ્લા 3-4 વર્ષથી લાગ્યા છે, તમારા બધા ચિઠ્ઠા ભેગા કર્યા છે, અમે જે ભેગું કર્યું તો હવે અમને છે ને તમને જે મળે છે ને એમાં 50% હિસ્સો અમને આપો. મેં એને કીધું કે ભાઈ 50% શું કામ, 100% તને, અને જો તે ચિઠ્ઠા ભેગા કર્યા છે તો મને અહીંયા બોલાવ્યો શું કામ? એ ચિઠ્ઠાને ખુલ્લા કરી દે. આજે સમાજમાં જે હું કામ કરું છું, જે સમાજમાં અમારી એક ગુડવિલ છે
એ કરીને મને કોઈ ફરક નથી. એમ કે નહીં સાહેબ, અમને 50% આપો, 50% તમે રાખો. મેં એને કીધું તું 100% તારા. એમ કે અમે અનીતિમાં નીતિ રાખીએ છીએ. પાછા એવું મને કીધું. પછી મેં એને કીધું કે અમને શું મળે છે ને તે તું સાંભળ, અને જો તારામાં તાકાત હોય ને તું લઈ શકતો હોય ને તું લઈ લે. મેં કહું આ અહીંયાથી 1 કિલોમીટરના રેડિયસમાં મહાવીર હોસ્પિટલ છે. એ મહાવીર હોસ્પિટલમાં 9મા માળે ડાયાલિસિસ ચાલે છે. એ ડાયાલિસિસના સેન્ટર પર જા, એ ડાયાલિસિસના જે પેશન્ટો છે એની પીડા જો, અને એના પરિવારની પીડા જો, અને જ્યારે ઓર્ગન મળે ત્યારે એના ચહેરા પર જે ખુશાલી આવે છે ને એ ખુશાલી અમને મળે છે. જે પરિવારમાં લીવર ખરાબ છે, કિડનીમાં તો ડાયાલિસિસ પણ ઈલાજ છે, લીવરમાં તો ડાયાલિસિસના સિવાય કોઈ ઈલાજ જ નથી. તો પરિવારમાંથી કોઈ લીવર નથી આપી શકતું તો એનું તો મૃત્યુ નિશ્ચિત થઈ જાય. અને લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી એને જે નવું જીવન મળે, એના પરિવારના ચહેરા પર જે ખુશાલી આવે છે ને એ ખુશાલી અમને મળે છે. અને એ જો તું લઈ શકતો હોય તો 100% તારા. ઘણા બધા એને જો એ કીધા, સાહેબ એ માણસ રડી પડ્યો. મને કહે કે નિલેશભાઈ હું ખોટું, મને એમ કે ખોટું મિસબ્રીફિંગ કરવામાં આવ્યું હતું. મેં કીધું જો અમે તો આ કાર્ય કર્યા કરે છે, લોકો શું બોલે શું કરે એના પર કોઈ નથી. ઇવન ત્યાં સુધી કહેવામાં આવ્યું કે આ વ્યક્તિ ઓર્ગનની તસ્કરી કરે. જ્યારે અમે યુક્રેનની અને યુએઈ, આપણા સુરતના હૃદય અને ફેફસા, યુએઈ, યુક્રેન, રશિયા, સુદાન, યમન જેવા દેશોના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થયા. એટલે જ્યારે આ બધું થાય એટલે ઘણા લોકો એમ કહે કે આ તો છે ને ઓર્ગનની તસ્કરી કરે છે. આવા પણ લોકોએ આરોપો લગાડ્યા. અમે લોકોને જ્યારે અમારી પાસે લોકો આવ્યા ત્યારે અમે કીધું કે ઓર્ગન એલોકેશનમાં અમારી કોઈ ભૂમિકા જ નથી, કારણ કે આખી સરકારી પ્રક્રિયા છે. જ્યારે પણ અમારી પાસે ઓર્ગન્સની કોઈ પણ બ્રેન ડેડ થયું હોય અમે સમજાવીએ અને એ ઓર્ગન્સ ત્યાં આગળ એ કરતા હોય તો એને પહેલી જાણ સોટોને કરવામાં આવે છે. જ્યારે ઓર્ગનના ગુજરાત બીજા રાજ્યોથી અલગ છે. બીજા રાજ્યોમાં પહેલાં ઓર્ગન એલોકેશનનો લો બન્યો અને પછી ઓર્ગન ડોનેશનની પ્રવૃત્તિની શરૂઆત થઈ. આપણે ત્યાં લો બન્યો, સોટો બન્યું માર્ચ 2019માં. એ પહેલાં શું થતું, જે પણ ઓર્ગન્સ જે અમે ડોનેટ કરાવતા એ બધા અમે ફક્ત ગવર્મેન્ટ હોસ્પિટલ આઈકેડિયા છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટરને જ આપતા હતા. એના સિવાય કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલને અમારી કિડની અને લીવરનું ડોનેશન થતું નહોતું. અને હૃદયનું જે દાન થતું તે સરકારમાંથી, કારણ કે ગુજરાતમાં ત્યારે હૃદય ટ્રાન્સપ્લાન્ટની કોઈ સગવડ નહોતી, એટલે ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટની સગવડ ન હોવાને કારણે એ ZTCC મુંબઈમાં એ થતું અને ZTCC એનું એલોકેશન્સ કરતું. એટલે ઓર્ગન એલોકેશનમાં અમારી ભૂમિકા જ નહોતી. અને આજે પણ નિયમ એવો છે કે પહેલું જે ઓર્ગન એલોકેશનમાં પહેલું જે હોય તે સોટો, સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. જો એ રાજ્યમાં આપણા ઓર્ગનની જરૂરિયાત ન હોય તો એ પછી રિજિયનમાં જાય અને ત્યાર પછી નોટોમાં જાય, નેશનલમાં જાય. જો નેશનલમાં એની આવશ્યકતા ન હોય તો પછી ફોરેન નેશનલ્સને એલોટ કરવામાં આવે નોટો દ્વારા. જ્યારે દેશમાં આપણા એ બ્લડ ગ્રુપનો કોઈ પણ દર્દી ન હોય અને ફોરેન નેશનલ્સનો કોઈ દર્દી આપણે ત્યાં દેશમાં ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટર્ડ થયો છે, સારવાર કરાવી રહ્યો છે અને એનો આઈડી નોટોમાં રજિસ્ટર્ડ હોય, ત્યારે જે તે હોસ્પિટલ નોટોને કહે કે ભાઈ અમારી પાસે આ દર્દી છે અને આપણે દેશમાં કોઈ દર્દી નથી તો આનું એલોકેશન્સ જો અમારા ત્યાં જે ફોરેન નેશનલ્સ રજિસ્ટર્ડ કરાવી રહ્યો છે એને આપો તો એનું જીવન બચી શકે, અને નોટો એનું એલોકેશન્સ કરે. એટલે ઘણા બધા આવા બધા કર્યા, પણ અમે એની ચિંતા કરી નથી, કારણ કે અમારું મિશન એક જ છે કે દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે અને નવજીવન કેવી રીતે આપી શકાય. અને સૌથી મોટું તો મારા ફાધરનું નામ જ રજિસ્ટર્ડ ન કરાયું, ત્યાંથી જ તો આ પ્રવૃત્તિની શરૂઆત થઈ. એ જ સૌથી મોટું હતું. નહીં તો જનરલી દરેક વ્યક્તિ, રોનકભાઈ શું વિચારે કે ભાઈ આ હું પ્રવૃત્તિ કરું છું તો મારા પરિવારને એમાંથી શું ફાયદો થશે. અમે તો એ પણ નહોતું કર્યું. પણ જો તમે જે કહ્યું એ લોકોએ આરોપ લગાવ્યા, કોઈએ તમને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો. ડૉક્ટર હતા એ ભાઈ?
જે પણ બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતા ના, ડૉક્ટર એ એક ડૉક્ટરનો ફોન આવ્યો હતો, એને ત્યાં બીજા કોઈક ભાઈ આવ્યા હતા. પત્રકાર હતા. હા ફરીથી પૂછું, પત્રકાર બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરતા હતા? હા, એ ભાઈએ પોતાની ઓળખાણ એક પત્રકાર તરીકે, હું એને ઓળખતો નહોતો, મેં એને નામ પૂછ્યું, મને નામ પણ ન આપ્યું કે હું એક પત્રકાર છું. પણ કોઈએ તમે જે ઓર્ગન લીધા ડોનેશનમાં એને ખરીદવાનો પ્રયાસ કર્યો? કોઈએ કહ્યું કે નિલેશભાઈ કિડની કે લીવરનું કે ડોનેશન હોય તો મારા સગાનો આ ઇસ્યુ છે, તો કોઈ ડૉક્ટરે કહ્યું હોય, એવો કોઈ પ્રયાસ થયો? ના, આજ દિન સુધી રોનકભાઈ એટલું એ છે કે કોઈ પણ વ્યક્તિ આજ દિન સુધી, ઘણા લોકો એવો અમારી પાસે આવતા કે ભાઈ આજે અમને અમારા પરિવારમાં ઓર્ગનની જરૂરિયાત છે તો અમને ઓર્ગન આપો, એવું ઘણા લોકો અમારી પાસે આવતા. પણ અમે કહેતા કે ઓર્ગન એલોકેશનમાં અમારી કોઈ ભૂમિકા જ નથી હોતી, એટલે એ તો સરકારના માધ્યમથી જ એનું એલોકેશન્સ થતું હોય છે અને એમાં અમારે કોઈ એને થતું નથી. જેમનું પણ ઓર્ગન ડોનેશન થયું, એમના પરિવારજનોએ હિસાબ માંગ્યો કે ખરેખર અમારા પરિવારના ઓર્ગનનું શું થયું, પરિવારજનો ઓર્ગનનું શું થયું? હા, જ્યારે કાઉન્સેલિંગ થતું, હું તમને 2005થી પ્રવૃત્તિની શરૂઆત થઈ, 2019 આપણે ત્યાં લો બન્યો ત્યાં સુધીની વાત કરું છું. જ્યારે અમે કાઉન્સેલિંગ કરતા 2019 સુધી, માર્ચ 2019 સુધી, ત્યારે પરિવાર હંમેશા કહેતું કે નિલેશભાઈ આ ઓર્ગન્સ કોને મળશે એની તમે અમને જાણ કરશો, તો અમે કહેતા કે ચોક્કસ કરીશું. અને અમે પરિવારની જોડે મુલાકાત પણ કરાવતા હતા, જેના કારણ કે ત્યારે નામો જાહેર થતા હતા, એની મુલાકાત કરાવતા હતા, એકબીજાને મળી પણ શકતા હતા. ઇવન અમારી ડોનેટ લાઈફની વેબસાઇટ પર અમે દરેક ડોનરના 2006થી જે પણ કિડનીનું દાન થયું હોય, લીવરનું દાન થયું, વેબસાઇટ તો અમે 2015માં બનાવી, પણ દરેકના નામો પણ એની ઉપર લખતા કે આ તારીખે આ ઓર્ગનનું ડોનેશન થયું, કિડની આ જગાએ ગઈ, આ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ, એ ક્યાંનો રહેવાસી છે, લીવરનું ડોનેશન થયું, લીવર કઈ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થયું અને કેટલી ઉંમરનો વ્યક્તિ છે, એના નામ સાથે લખતા હતા. પણ 2019માં જ્યારે આપણે ત્યાં સોટો બન્યું ત્યાર પછી સોટો દ્વારા કોઈ પણ નામની જાહેરાત કરવામાં આવતી નથી, એટલે અમે નામ લખતા નથી. તે છતાં પણ ઘણી વખત મીડિયાના માધ્યમથી આ બધા જ માહિતી જતી હોય અને કોઈક રિસિપેન્ટ અમને ફોન કરે કે ભાઈ આજે અમને લીવર મળ્યું છે કે કોઈ પણ કિડની મળી છે, તો અમારે પરિવારને મળવું છે, એનો કોન્ટેક નંબર આપો, તો અમે કોન્ટેક નંબર આપે છે, એ લોકો એકબીજાને મળે પણ છે. કેમ કે ઓર્ગન કોને જશે નક્કી નથી હોતું, છતાં પણ સપોઝ કોઈ હિન્દુ પરિવારના સ્વજન ગયા, એમના ઓર્ગનનું ડોનેશન થયું અને કોઈ મુસ્લિમ પરિવારના વ્યક્તિના બોડીની અંદર શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ થયું, કોઈ મુસ્લિમના ક્રિશ્ચનમાં થાય, કોઈ ક્રિશ્ચનનું હિન્દુમાં થયું તો મુસ્લિમમાં થયું, એ લોકો કહે છે કે ના ભાઈ અમારા હિન્દુનું હૃદય તો હિન્દુમાં જ ધબકવું જોઈએ, એનું કિડની તો એમાં જ જવી જોઈએ. રોનકભાઈ, અંગદાનની પ્રવૃત્તિની અંદર આ એક માનવતાનું કાર્ય છે, એમાં ન્યાય, જાત, ધર્મ, ભેદભાવ કંઈ એમાં આવતું નથી. આ ભેદભાવ તો આપણે લોકોએ ઊભા કર્યા છે. આજે હું તમને વાત કરીશ, અમારે ડોનેટ લાઈફ ટ્રસ્ટની સ્થાપના થઈ 20 ડિસેમ્બર 2014ને દિવસે પરમ પૂજ્ય દીદીમાએ આને વિધિવત રીતે એની અમારું ઇનોગ્રેશન કર્યું અને 21મી ડિસેમ્બરે જ એક ખોજા પરિવારમાં નસીમબેન કરને હતા, એ બ્રેઇન ડેડ થયા અને એમના હસબન્ડ બરકતભાઈને અમે સમજાવ્યા અને એના અંગોનું દાન થયું હતું. ખોજા પરિવારના હતા, એટલે જ આ એમાં કોઈ નથી. બીજું કે 2017ની અંદર નવસારી પાસે ખાપરિયા ગામ છે, એનો એક યુવાન હતો અમિત હળપતિ કરીને, એ બ્રેઇન ડેડ થયો હતો અને એનું હૃદયનું બીજા અંગોની સાથે આપણે હૃદયનું દાન કરાવ્યું હતું અને એના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ આણંદનો એક રહેવાસી છે સોહેલ વોરા કરને, એનામાં ટ્રાન્સપ્લાન્ટ થયું 2017માં, જૂન 2017માં. એણે મને સોહેલે કીધું કે મારે પરિવારને મળવું છે, તો મેં કીધું તું થોડો સારો થઈ જા પછી મળવા જશું. ડિસેમ્બર 2017માં હું સોહેલના પરિવારને ખાપરિયા ગામ, નવસારી પાસે ખાપરિયા ગામ છે, ત્યાં લઈને ગયો હતો અને આખો 100-200ની વસ્તીવાળું ગામ,
આખું ગામ ભેગું થઈ ગયું હતું. રોનકભાઈ, ત્યાંનો જે માહોલ હતો ને એવો હતો કે આખા ગામમાં કે ભાઈ અમિત આજે ઘરે આવ્યો છે, આવો માહોલ હતો. મેં અમિતની મધરને પૂછ્યું કે તમને આજે કેવી લાગણી થાય છે? તો એમણે કીધું કે આજે મને એવું લાગે છે કે મારો અમિત મારા ઘરે આવ્યો છે. મેં સોહેલને પૂછ્યું કે તને કેવી લાગણી થાય છે? તો એ કહે કે હું મારા ઘરે આવ્યો જેવી લાગણી થાય છે. થોડા સમય પછી અમિતનો જે ભાઈ હતો, નાનો ભાઈ, એ પણ કોઈ કારણસર એક્સપાયર્ડ થઈ ગયો. સોહેલના બાળકો હતા, 3 દીકરીઓ હતી. ટ્રાન્સપ્લાન્ટ પછી બીજી એક દીકરીનો એને ત્યાં જન્મ થયો. આજે પણ સોહેલ દર 15 દિવસે અમિતના મધર જોડે ફોનથી વાતચીત કરે છે, મળવા જાય છે. અને સોહેલની જે દીકરી એના પછી જે જન્મી ટ્રાન્સપ્લાન્ટ પછી, એ એને દાદી તરીકે જ બોલાવે છે. શું કહેવું આને? એટલે આમાં તો ન્યાત જાત ધર્મનો કોઈ ભેદભાવ આવ્યો નથી. હું તમને આ તો આપણે હિન્દુ મુસ્લિમની વાત કરી, પણ આજે સુરતના હૃદય યુએઈમાં ધડકી રહ્યું છે. 2017માં નતાલિયા ઉમેલચુક નામની એક દીકરી હતી, એનું હૃદય મુંબઈમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. ટ્રાન્સપ્લાન્ટ પછી નતાલિયા તો પાછી યુક્રેન ચાલી ગઈ. 2 વર્ષ પછી સોશિયલ મીડિયાના માધ્યમથી એ રવિ દેવાણી, જેનું હાર્ટનું ડોનેશન થયું હતું, તે રવિ દેવાણીનો પરિવાર એની સાથે સંપર્કમાં આવ્યો. ત્યાંની એક ચેનલે રવિના પરિવારને યુક્રેન બોલાવ્યો. યુક્રેન બોલાવીને આખો એક એવો સરસ મજાનો કાર્યક્રમ કર્યો. અને ત્યાં આગળ આજે પણ યુક્રેનમાં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે આ લોકોએ કીધું, રવિ દેવાણી, ઠાકરસિંહભાઈ રવિના પિતાએ, કે તમે અહીંયા આવી જાઓ, કે મારા દીકરાનું હૃદય તમારામાં ધડકી રહ્યું છે. આજે પણ એ લોકો એકબીજાના વાતથી, ભાષાની મર્યાદા છે પણ તો પણ એ લોકો વાતચીત કરી રહ્યા છે. એટલે મેં કીધું ને કે આને કોઈ સરહદ નડતી નથી, કોઈ સીમા નડતી નથી. અને માનવતા સૌથી મોટો ધર્મ છે. કેમ કે બ્રેન ડેડ થતું હોય અને મોટાભાગે અકસ્માતના કેસો અને અચાનક મૃત્યુ થતું હોય, એ પરિવાર સ્વાભાવિક રીતે જ અતિશય ગમ હોય. કોઈના પણ પરિવારનું સ્વજન જતું હોય તો ગમ હોય છે. મોટાભાગે નાની ઉંમરના પણ લોકો હોય. કેટલું મુશ્કેલ હોય છે એવા દુઃખના સમયે પરિવારને એમ કહેવું કે તમારા સ્વજનના અંગો દાન કરો. રોનકભાઈ, ખૂબ જ મુશ્કેલ હોય, ખૂબ જ મુશ્કેલ હોય. કારણ કે આ એવા પરિવાર સાથે કાઉન્સેલિંગ કરવાનું હોય કે જેને જીવનમાં તમે કદી પણ મળ્યા નથી. અને એવા સમયે કાઉન્સેલિંગ કરવાનું હોય કે જ્યારે પરિવારમાં રુદન હોય, આક્રન હોય. કારણ કે ડૉક્ટરે કીધું કે આ તમારું સ્વજન બ્રેન્ડેડ છે, થોડા સમયનું, થોડા કલાકનું કે થોડા દિવસનું મહેમાન છે, અને એને કહેવાનું કે તમારા અંગોનું દાન કરો. કારણ કે પહેલું તો લોકોને બ્રેન્ડેડનો કન્સેપ્ટ જ નહોતો ખબર. કારણ કે લોકો તો એવું વિચારતા કે વ્યક્તિનું હૃદય બંધ થઈ ગયું છે, મૃત્યુ પામ્યો છે, એટલી જ લોકોને જાણકારી હતી. પરંતુ બ્રેન ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ, એનું શરીર છે પણ આત્મા ચાલી ગયો છે, એ કન્સેપ્ટ લોકોને ખબર નહોતો. બીજું કે જ્યારે આપણે કાઉન્સેલિંગ કરતા હોય ત્યારે વેન્ટિલેટરના માધ્યમથી એનો ઓક્સિજન આપવામાં આવતો, એટલે એને હૃદય ધબકતું દેખાતું હોય. દવાના માધ્યમથી એનું બ્લડ પ્રેશર મેન્ટેન કરવામાં આવતું, એટલે એનો શ્વાસ ચાલતો દેખાતો હોય. એટલે વ્યક્તિને, પરિવારને તો એવું હોય કે આ જીવી રહ્યો છે, શ્વાસ ભરી રહ્યો છે, અને આ લોકોને અંગદાન કરાવવું છે. રોનકભાઈ, શરૂઆતના વર્ષો, હું 2013 સુધીની તમને વાત કરું, 2005થી 2013 સુધીની વાત કરું છું, ત્યારે જ્યારે અમે કાઉન્સેલિંગ માટે જતા ત્યારે ઘણા એવા બનાવો બન્યા કે લોકો મારવા દોડતા, અપશબ્દો કહેતા, ઇવન જલ્લાદ જેવા શબ્દો પણ સાંભળ્યા છે. લોકોએ કોલર પણ પકડ્યા છે કે તમે શું કરવા માંગો છો, તમે જલ્લાદ છો. અમે ત્યાંથી ડગ્યા નહીં, કારણ કે અમારું મિશન એક જ હતું કે દેશમાં જે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા છે, એને નવું જીવન કેવી રીતે આપી શકાય. અને અમે ધીમે ધીમે લોકોને સમજાવતા ગયા કે તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર છે. કાઉન્સેલિંગ ખૂબ મુશ્કેલ હોય છે,
અમે લોકોને સમજાવ્યું કે આપણે જે પણ વ્યક્તિઓ છે દરેક જણાની ઈશ્વરમાં શ્રદ્ધા હોય છે, પણ કોઈએ ઈશ્વરને જોયા નથી. આપણે લોકોને સમજાવ્યું કે આપણા પરિવારમાં કોઈક સંતાનનો જન્મ ન થતો હોય ત્યારે આપણે શું કરીએ? આપણે ભગવાનની માનતા માનીએ અને ઈશ્વરના આશીર્વાદ આપણા પરિવાર પર આવે ત્યારે આપણા પરિવારમાં સંતાનનો જન્મ થાય. એ તમે માનો છો? એટલે કે હા માનીએ છે. તો આપણે કીધું કે જે વ્યક્તિ અંગદાન કરે છે એ વાસ્તવમાં ભગવાન છે. કારણ કે એના નિર્ણયને કારણે 5 થી 8 વ્યક્તિને નવું જીવન મળે છે. એ નવું જીવન 5 થી 8 વ્યક્તિને નથી મળતું, 5 થી 8 પરિવારને મળે છે. આપણે લોકોને સમજાવ્યું કે તમે પુસ્તકોમાં વાંચ્યું, નવલકથામાં વાંચ્યું કે વ્યક્તિ અમર થઈ ગઈ, પરંતુ આપણે કોઈ વ્યક્તિને અમર થતા જોઈ નથી. પરંતુ જે વ્યક્તિ અંગદાન કરે છે ને એ વાસ્તવમાં અમર થઈ જાય છે. કારણ કે મૃત્યુ પામ્યા પછી પણ એ લોકોમાં જીવિત છે. એના વાતોની ચર્ચા આપણે કરતા હોઈએ છીએ. આપણે લોકોને પૂછ્યું કે તમે જ્યારે આપણા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય ત્યારે આપણે એના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે લઈ લઈએ છીએ. શા માટે લઈ લઈએ છીએ? એ કિંમતી છે, આપણા પરિવારના અન્ય સભ્યને કામ લાગશે. આપણે સમજાવ્યું કે આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી. આથી એને બાળી કે દાટી દેવાને બદલે જો આપણે એના અંગોનું દાન કરાવીએ તો આપણા દેશમાં જે લાખો દર્દીઓ અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવું જીવન મળશે ને અંતે તો શરીર રાખ જ થવાનું છે. તો લોકો આ કન્સેપ્ટ સમજતા ગયા, વાત સમજતા ગયા અને અમારા કન્ટિન્યુઅસ અવેરનેસના પ્રોગ્રામોના માધ્યમથી અમે લોકોને સમજાવતા ગયા. અને એમાં ખરેખર આમ જુઓ ને રોનકભાઈ, મીડિયાનો ખૂબ મોટો મીડિયા, જે પોઝિટિવ મીડિયા જે આપણે કહીએ એ પોઝિટિવ મીડિયા આજે છેલ્લા 20 વર્ષથી પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય અને પછી ડિજિટલ મીડિયા આવ્યો, એણે ખૂબ સહયોગ આપ્યો. એને કારણે આપણે સુરતમાં પ્રવૃત્તિ કરી, એની મહેક આખા દેશમાં ફેલાય અને દરેક જગાએ અંગદાનની પ્રવૃત્તિ આગળ વધતી ગઈ. નિલેશભાઈ, કોઈએ ઓર્ગન તસ્કર કહ્યા, કોઈએ જલ્લાદ કહ્યા, ક્યારે નિરાશ ના થાય કે શા માટે આ બધું? ઘણી વખત એવું બધું થતું. રોનકભાઈ, સાચું વાત કહું ને તો ઘણી વખત એવું થાય કે આ કોના માટે કરીએ છીએ, શાના માટે કરીએ છીએ? કારણ કે અડધી રાતે પણ લોકોના ફોન આવતા હોય, આ તે બધું હોય કે ભાઈ મારે કિડનીની જરૂર છે. આ તે આપણે રાત દિવસ પરિવારને જોયું નહીં હોય, પરિવારના પ્રસંગોને જોયા ન હોય, આપણા સુખના પ્રસંગો હોય, દુઃખના પ્રસંગો હોય, એ બધું છોડીને જ્યારે એક જ મિશન લઈને કે ભાઈ જે લોકોને આ ઓર્ગન્સની તકલીફ છે એને ક્વોલિટી જીવન કેવી રીતે આપી શકાય, એને માટે રાત દિવસ 365 દિવસ આપણે એને માટે કામ કરતા હોય, ત્યારે આ બધું સાંભળીએ ત્યારે ઘણું બધું દુઃખ થતું. ઘણી વખત એવા વિચાર પણ આવે કે યાર કોના માટે કરીએ છીએ? પણ મારા પપ્પા મને હંમેશા દેખાય. કારણ કે આજે પણ રોનકભાઈ, હું તમને કહું કે મારા પપ્પાને તો આજે 2011 અને 15 વર્ષ પૂર્ણ થવાના, એક્સપાયર્ડ થયાને પણ મારા પપ્પાને હું આજે પણ દર્શન કરું છું. જેને કિડની મળે છે, અમે મારા પપ્પાને તો ન બચાવી શક્યા, પણ જેને પણ કિડની મળે તે મનોમન મારા પપ્પાના એમાં દર્શન પણ કરી લઉં છું કે આજે જો પપ્પા હતે તો કેટલા રાજી થતે. અને એની સાથે મારા પરિવારનો ખૂબ સહયોગ મળ્યો. મારે વાઈફ હોય, મારા દીકરાઓ હોય. 2018માં મારા બંને દીકરાઓના મેરેજ છે. પર મારી 2 ડોટર ઇન લો હોય કે મારા 2 ગ્રાન્ડસન હોય. હું તમને આજે કહું કે મારા 2 ગ્રાન્ડસન, પ્રાંસ અને આશિવ, એક 5 વર્ષનો છે, એક 4.5 વર્ષનો છે. આજે હું એને ખબર છે કે આજે હું કોઈ ઓર્ગન ડોનેશનમાં ગયો છું. હું જેવો ઘરે જઈશ ને તો મને કહેશે દાદાજી ડોનેટ લાઈફનો વિડીયો બતાવો. ડોનેટ લાઈફનો વિડીયો એ જોશે. આ છોકરાઓએ આજની તારીખે આતે છે. એક દિવસ હું એને સ્કૂલેથી લઈને, ત્યાં તો લગભગ 2-2.5 વર્ષનો હતો. પહેલાં જે આપણે પ્લે ગ્રુપમાં મૂકતા હોય ને, તો એને પ્લે ગ્રુપમાં મૂક્યો હતો. ને તે દિવસે મારો સારથી નહોતો એટલે હું એને લઈને ઘરે જતો હતો.
એટલામાં એક હોસ્પિટલથી કોલ આવ્યો. હું ગાડી ચલાવતો એટલે મેં સ્પીકર પર ફોન મૂક્યો. એટલે મને કીધું કે આ હોસ્પિટલથી બોલું છું ને અમારે ત્યાં એક આવી રીતનું બ્રેઇન ડેડ છે, તો તમે આવો. તો મેં કીધું હું મારા ગ્રાન્ડસનને ઘરે મૂકીને હું આવું છું, અને સ્કૂલે પર હું આવ્યો છું. હું તો મૂકીને એને ચાલી ગયો. એ મને ગાડીમાં બૂમ કરે કે દાદાજી ડેડીને ફોન કરો, દાદાજી ડેડીને ફોન કરો. પણ એ શું કહેવા માંગતો હતો એ મને સમજ પડી નહીં. હું તો મારા વાઈફને કીધું કે આવી રીતે હોસ્પિટલથી ફોન છે, હું હોસ્પિટલ જાઉં છું. મારે વાઈફને એણે કીધું કે દાદાજી દાદીમાં ડેડીને ફોન કરો, બ્રેઇન ડેડ છે. આ બાળકો આ લેવલ પર છે, અને આજે પરિવારનો જે સહયોગ મળ્યો છે ને એને કારણે જ આ પ્રવૃત્તિ કરું છું. અને એક જીવનનું એક મિશન બનાવ્યું છે કે દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ના થાય. આજે રોનકભાઈ ડોનેટ લાઈફ એક મિશન બનાવ્યું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ આપણે 2047માં આપણો જ્યારે દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે વિકસિત ભારતની પરિકલ્પના એમણે આપણને બતાવી છે. આપણે એઝ અ સિટીઝન તરીકે શું કરી શકીએ? આપણે દરેક વસ્તુ સરકાર પાસે અપેક્ષા રાખીએ, સરકારે આ કરવું જોઈએ, સરકારે આ કરવું જોઈએ, પણ આપણી શું ફરજ છે? તો અમે ડોનેટ લાઈફ એક મિશન બનાવ્યું કે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થાય. આટલું બોલવાથી કામ નથી થતું, એને માટેનો આખો રોડમેપ બનાવવો પડે. આજે અમે યુવાનોને આમાં તૈયાર કરી રહ્યા છીએ, કારણ કે યુથ એ પાવર છે. આજે પણ હું ફાઉન્ટેન હેડ સ્કૂલના કાર્યક્રમમાં હતો, ત્યાં પણ મેં યુવાનોને એ જ કીધું કે આજે 20 વર્ષ પહેલાં મેં એક બીજ વાવ્યું હતું, એ બીજ આજે વટવૃક્ષ બની ચૂક્યું. હવે જે અમારું મિશન છે 2047નું, આ બેટન અમે તમારા હાથમાં આપવા માંગીએ છીએ. જેમ 400 મીટરની રિલે રેસ હોય, 100 મીટર એક વ્યક્તિ દોડે, બેટન બીજાના હાથમાં આપે, બીજો લઈને દોડે, બેટન ત્રીજાના હાથમાં દોડે, ત્રીજો દોડે, બેટન ચોથાના હાથમાં આપે, ને ચોથો એ રેસને પૂરી કરતો હોય. અમે યુવાનોને એ જ સમજાવી રહ્યા છે કે આપણા સમાજમાં ઘણા બધા પ્રકલ્પો છે, ઘણા બધા પ્રકલ્પો પર દરેક વ્યક્તિ કામ કરી રહ્યું છે, પણ આજના સમયની માંગ છે એ અંગદાનની. કારણ કે કોકને જીવન આપવાનું કામ કરે છે. જ્યારે દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામી રહ્યા હોય, તો ત્યારે આ મિશનને યુવાનોએ હાથમાં લેવાનું છે, અને એ કાર્ય અમે કરી રહ્યા છે. અમે યુવાનોને એક જ મેસેજ પણ આપીએ છીએ કે તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, બિઝનેસ કરો, કોઈ પણ કાર્ય કરો, પ્રોફેશન કરો, પણ સમાજમાં એક કાર્યને તમે સાથે કરવાનું છે. કારણ ઈશ્વરે આપણને આ ધરતી પર જન્મ આપ્યો છે તો ફક્ત આપણા પરિવારનું ભરણ પોષણ માટે નથી આપ્યો. ઈશ્વરનું જે કાર્ય છે એ કાર્ય એક કરવાનું છે. આ કાર્ય ઈશ્વરનું જ છે. તમે આ કાર્યને આગળ વધારો અને જે મિશન 2047 છે એ સફળ બનાવો. અમે તો નહીં હશું 25 વર્ષ પછી, પણ આ મિશન ચાલતું રહેશે, અને આપણો દેશ જે વસુદેવ કુટુંબકમની ભાવનાવાળો છે, આપણા માન્ય વડાપ્રધાન કહે છે, એ ભારત એ બીજા ભારતમાં તો કોઈને તકલીફ હશે એનો લાભ મળશે જ, પરંતુ બીજા રાષ્ટ્રમાં પણ એનો લાભ મળી શકશે. નિલેશભાઈ, તમે કોઈ પરિવારનું કાઉન્સેલિંગ કરતા હોય, બધા લોકો તૈયાર થઈ ગયા હોય, ક્યારે એવું બન્યું બધા તૈયાર થઈ ગયા, કોઈ એક વ્યક્તિ આવ્યો ને એને પથ્થર માર્યો? એ કેવી ઘટના બનતી હોય? કદાચ કોઈ કિસ્સો કહી શકતા નામ સિવાય? ઘણી બધી વખત એવું બનતું હોય કે આપણે કાઉન્સેલિંગ કરીએ છીએ, વાતચીત થાય છે, એમાં 2 જણ એવું કહે છે કે ના ના આપણે નથી કરવું, આપણે નથી કરવું, આ લોકો ઓર્ગનને વેચી દે, આ લોકો ઓર્ગનને આમ કરી દે, આ બધા ઘણી બધી વાતો થતી હોય. હા થઈ ગયા પછી પાછી ના પર પણ વાત આવી જાય એવા પણ બનાવો બનતા હોય. પણ એમાં હું એક એક્ઝામ્પલ આપું છું. જ્યારે પણ આવું કંઈક થતું હોય, આવા કોઈ વ્યક્તિઓ એમાં પથ્થર મારવાની કોશિશ કરતા હોય, ત્યારે હું મારા કાઉન્સેલિંગમાં એને વણી લઉં, એને એનું સ્વમાન પણ ન જાય ત્યારે તે રીતે હું એ લોકોને કહેતો હોઉં કે આપણા આજુબાજુ 2 પ્રકારની શક્તિઓ હોય છે.
એક આસુરી શક્તિ અને એક ઈશ્વરીય શક્તિ. આસુરી શક્તિ તમને સત્કર્મ કરવા માટે રોકતી હોય છે, જ્યારે ઈશ્વરીય શક્તિ તમને સત્કર્મ કરવા માટેની પ્રેરણા આપતી હોય છે. આમાં આપણે કઈ શક્તિમાં આવીએ તે આપણે નક્કી કરવાનું હોય છે. અમે તો એક માધ્યમ છે જે તમને અંગદાન વિશે સમજાવીએ છીએ. તમે જે આ નિર્ણય કરો છો એ તમે નથી કરતા, ઈશ્વર તમારી પાસે કરાવી રહ્યો છે અને તમે કરો છો. આમાં એટલે લોકોને પહેલાં જ્યારે આસુરી શક્તિની વાત આવે ને ત્યારે પેલો ઓટોમેટિક દૂર થઈ જાય કે ભાઈ વાત તો આ સાચી છે કે આપણે આમાં રોડા નાખવાનું કામ કરીએ છીએ. એટલે ઘણી બધી વખત એવા બનાવો બન્યા છે. પણ જ્યારે આ બધી વાતો આવું કાઉન્સેલિંગમાં થતી હોય ત્યારે પછી પાછું એમ થાય કે નહીં, આપણે આ કરવું જોઈએ. અને આજે આનંદ એ છે કે જે લોકોએ અંગદાન કર્યા છે, રોનકભાઈ આજે 20 વર્ષની જર્ની થઈ, 21 વર્ષ પૂરા થવાના, એ બધા પરિવારના સભ્ય જેવા છે. કારણ કે અમે ફક્ત અંગદાન પૂરતું મર્યાદિત નથી રાખ્યું કે આજે અંગદાન કરાવી દીધું, વિષય ત્યાં પૂરો થઈ ગયો, એવું નથી. અંગદાન કરાવ્યા પછી બીજે દિવસે એના ત્યાં પ્રાર્થના સભામાં જવાનું. એ સુરતમાં હોય કે સુરતની બહાર હોય, પ્રાર્થના સભામાં જવાનું, એને પ્રશસ્તિપત્ર આપવાનું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની માય સ્ટેમ્પ યોજના છે, જેમાં જે વ્યક્તિ હોય એના જ ફોટાવાળી સ્ટેમ્પ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તમને બનાવીને આપે. એ સ્ટેમ્પ બનાવવાની પોસ્ટ ઓફિસમાંથી, એનું એ ફ્રેમિંગ કરવાનું. એ સ્ટેમ્પ તમે તમારા કવર પર લગાડીને મોકલી પણ શકો, એને ફ્રેમિંગ કરીને આપવાનું. મીડિયામાં જે કવરેજ આવ્યું હોય એનો કોલાસ બનાવીને આપવાનો. અને ઘણા સામાન્ય પરિવારના બાળકો હોય તો એના બાળકના શિક્ષણની જવાબદારી પણ અમારી સંસ્થા નિભાવી રહી છે. આજે ઘણા એવા બાળકો છે કે જે નર્સરીમાં હતા, આજે 12થમાં આવી ગયા. ઘણા નર્સિંગમાં અભ્યાસ કરી રહ્યા છે, કે ઘણા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરી રહ્યા છે. એટલે આ પ્રોગ્રામને એક અલગ લેવલ પર અમે લઈને ચાલ્યા અને એને કારણે લોકોનો સહયોગ થતો ગયો. નિલેશભાઈ, જેટલા પણ અંગદાન થયા, જેમને પણ લોકોએ મળ્યા, તમામ સ્વાગત જે તમામ કિસ્સા હૃદયસ્પર્શી જ હોય. અને તમારા માટે એક કિસ્સો, એક કેસ, એક દર્દી, એક પરિવાર એટલું જ મહત્વનું હોય. પણ સૌથી વધુ દિલને સ્પર્શ્યું હોય ને કે મારી આખી આ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ કાર્ય આ થયું, તો એ કયો કિસ્સો? જેમ તમે રોનકભાઈ કીધું ને કે કારણ કે ઓર્ગન ડોનેશનમાં દરેક વિષય દિલની નજદીક જ હોય. મેં તમને જગદીશભાઈની વાત કરી, જગદીશભાઈ શાહની, જે 2006માં પહેલું ઓર્ગન ડોનેશન થયું, એ તો નજદીક હોય જ. ત્યાર પછી 2006માં જ અમે સુરતથી એક 24 વર્ષનો છોકરો હતો, રાજુ ગોહિલકરને, 8 ફેબ્રુઆરી 2006નો એ દિવસ હતો અને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં છોકરો બ્રેન્ડેડ હતો. સુરતથી અમે કિડનીનું દાન કરાવી રહ્યા હતા. ત્યાં સુરતના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉક્ટર રાજીવ મહેતાનો ફોન આવ્યો કે નિલેશભાઈ, તમે કિડનીનું દાન કરાવો છો તો લીવરનું દાન થઈ શકશે? મેં કીધું કે રાજુભાઈ, ગુજરાતમાં તો લીવર ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ જ નથી. તે કે ગુજરાતમાં ન હોય એટલે આપણે કોશિશ ન કરવાની. મેં કહ્યું દેશમાં ક્યાં ચાલે છે? એ કે દેશમાં પણ ફક્ત 4 કે 5 જ હોસ્પિટલ છે કે આ લીવર ટ્રાન્સપ્લાન્ટ ત્યાં થાય છે. મેં કહું રાજુના ફાધરની જોડે વાતચીત કરું અને એ જો મંજૂરી આપે તો હું તમને જણાવું છું. મેં રાજુના ફાધર જોડે વાતચીત કરી, એમણે મંજૂરી આપી અને અમે કિડનીની સાથે લીવરનું દાન કરાવ્યું. એ ગુજરાતનું પહેલું લીવરનું ડોનેશન હતું અને ગુજરાતમાંથી બીજા રાજ્યમાં મોકલવામાં આવેલું પણ પહેલું જ હતું. કારણ કે તે વખતે 2006માં ગુજરાતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટની સગવડ જ નહોતી. આના પછી મે 2006માં કૃષાંક પટેલ નામનો એક 4.5 વર્ષનો બાળક બ્રેઇન-ડેડ થયો. આખા દેશમાં અંગદાનની તો વિષય હતો જ નહીં. એમાં આવા નાના બાળકોના 4.5 વર્ષના બાળકનું કિડનીનું દાન કરાવવું, એ પરિવારને તૈયાર કરવો ખૂબ મુશ્કેલ હોય. પણ એના ફાધર એડવોકેટ જસવંતભાઈ પટેલ એડવોકેટ છે, એમને વાતચીત કરી. એમણે કીધું કે હું પ્રમુખ સ્વામી મહારાજને પૂછું અને જો બાપા આશીર્વાદ આપે તો જ હું કરું. અને એમણે પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું. એમણે કીધું કે જરૂર કરવું જોઈએ અને આપણે એમના પણ 4.5 વર્ષના બાળકનું અંગદાન કરાવ્યું. એ ગુજરાતમાં નહીં, કદાચ દેશમાં નાના બાળકોનો કિડની દાનની પહેલી ઘટના. ત્યાં 2006ની વાત કરું છું.
આવા તો અનેક બધા ઘટના હોય, પણ સૌથી મને નજદીકમાં જે લાગ્યું તો 2017માં સપ્ટેમ્બર 2017માં એક સોમનાથ શાહ નામનો એક 14 મહિનાનો બાળક રમતા રમતા પડી ગયો હતો અને બ્રેઇન ડેડ થયો હતો અને સુરતની સિવિલ હોસ્પિટલમાં એને એડમિટ કર્યો હતો. અમે સોમનાથના ફાધર સુનિલ અને એની મધર કિરણ એની સાથે પહેલાં અંગદાનની વાત કરી. પહેલાં વાતચીત કરી સુનિલ જોડે. સુનિલને કીધું એ બિહારનો ટેક્સટાઇલની ફેક્ટ્રીની અંદર लेबरर तरीके काम करे. ये सर आप बात तो सही कहते हो लेकिन हमें सोचने का समय दो. अब रात को 10 बजे आइए. 10 वागे पाछो गयो, पाछू समझायो. नहीं नहीं सर ये हृदय तो धड़क रहा है यार, आप बोलते कि वो मर गया है, ये कैसे होगा, ये बराबर नहीं है, कल आइए. कल कितने बजे? बोला 12 बजे के बाद में. હું 12:30 વાગે પાછો સિવિલ હોસ્પિટલ ગયો, પાછી વાતચીત કરી. નહીં 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 એ સાહેબ આપ ગલત બોલ રહે હો. આપણે તો પાછા ગયા. 5:30 વાગે 5:30 વાગ્યાનો ફોન આવ્યો સુનિલનો. સર કहाँ पे हो? और बोलो मेरी वाइफ किरण आपसे मिलना चाहती है. बोला ठीक है मैं आता हूँ. હું પાછો સિવિલ હોસ્પિટલ ગયો, વાતચીત કરી. આજે પણ રોનકભાઈ તમારી જોડે વાત કરતા દિવસો મને યાદ આવે છે. એણે વાઈફે કિરણે મને પૂછ્યું, 26 વર્ષની યુવાન મને કહે कि साहब तो आप बोल रहे हो कि मेरा बेटा ब्रेन डेड हो चुका है, आप बोलते हो कि उनके ऑर्गन्स के डोनेशंस करोगे तो दूसरे बच्चों को नया जीवन मिलेगा. तो मेरा बेटे का आप बोलते हो कि ब्रेन मर गया है तो मेरे बेटे का ब्रेन बदल डालो न. आप दूसरे ऑर्गन बदलाते हो तो ऐसे मेरे बेटे का ब्रेन बदल डालो तो मेरा बेटा वापस जी पाएगा. अब એને મારે કહેવું શું કે બ્રેન તો બદલાય નહીં. मैंने કીધું કે देख किरण तुम्हारा बेटा मर चुका है लेकिन आप उनके अंगदान करेंगे तो ये सोमनाथ जैसे ही जो छोटे बच्चे हैं हमारे देश में, आज जो भी अंगदान होते हैं वो एडल्ट के होते हैं, बड़े के होते हैं, लेकिन छोटे बच्चे के ऑर्गन डोनेशन नहीं होते हैं. यदि आप सोमनाथ के अंगदान करोगे तो सोमनाथ जैसे ही बच्चों को नया जीवन मिलेगा. एणे હા પાડી. તમે રોનકભાઈ માનશો નહીં, મારી આંખમાં દડ આંસુ હતા. કારણ કે એ નાનું બચ્ચું અને એને બેડ પર આપણે જઈને કાઉન્સેલિંગ કરવું આટલા નાના બચ્ચાનું બહુ મુશ્કેલ હોય. અને જેવું કિરણે મને હા પાડીને મને ભગવાનનું સ્વરૂપ જ નજર આવ્યું હતું. હું તરત ઉઠ્યો, આવી રીતે સામસામે જ બેઠેલા હતા. ઉઠ્યો, મેં એના चरण स्पर्श કર્યા. कि नहीं नहीं सर, मैं को मेरे लिए आप भगवान हो, क्योंकि आपकी निर्णय की वजह से देश में छोटे बच्चों को 3-4 छोटे बच्चों को नया जीवन मिलने वाला है. क्योंकि जो बड़े के ऑर्गन्स का डोनेशन होता है बड़ों में जाएगा, लेकिन छोटे बच्चे का ऑर्गन्स छोटे बच्चे में जाएगा और ऑर्गन्स की रिक्वायरमेंट होती है. રોનકભાઈ એનું હૃદય મુંબઈની એક 3.5 વર્ષની દીકરીમાં ટ્રાન્સપ્લાન્ટ થયું. એ દીકરી 16 મહિના સુધી બેડ પર હતી. 2016માં એનું હૃદય ખરાબ થઈ ગયું હતું. આજે પણ તમે ગૂગલ પર સર્ચ કરશો સેવ આરાધ્ય કરીને તો આજે પણ એ કેમ્પેઇન તમને ખબર પડે. મહારાષ્ટ્ર સરકારે પણ એ કેમ્પેઇન ચલાવ્યું હતું અને એને હૃદય મળ્યું. એ મારા માટે બહુ એક દિલની, એટલે રાતે ઊંઘ પણ નહોતી આવતી કે આટલા નાનું બચ્ચું બ્રેન ડેડ થાય ને એનું ઓર્ગનનું ડોનેશન કરાવવું, ફૂલ જેવું બાળક, એક ખૂબ દિલની નજદીક રહ્યું. એવી જ રીતે 2021માં અમે લોકોએ ધાર્મિક કાકડિયા નામનો એક 14 વર્ષનો યુવાન હતો. ઓક્ટોબર 2021માં અમે બીજા અંગોની સાથે એનું હાથનું દાન કરાવ્યું હતું. ધાર્મિક એ પોતે જ, એની પણ કિડની ખરાબ હતી ને ડાયાલિસિસ પર હતો. અને જ્યારે પરિવારે સામેથી જ એપ્રોચ કર્યો અંગદાન માટે કે ભાઈ આપણે અંગદાન કરવું છે, કારણ કે અમને ખબર છે કે ઓર્ગનની શું મહત્વતા છે.
બપોરે 1:30 વાગે એ લોકોએ કન્સેન્ટ આપી દીધી હતી. સાંજે હું 6:30 આઈસીયુમાં એના ધાર્મિકના બેડ પર ગયો. ધાર્મિકની દાદી પણ એ બેડ પર જ હતી. મને ખબર નથી કે મનમાં કેવી રીતે વિચાર આવ્યો, શું થયું, અને મેં એની દાદીને એમ કીધું કે દાદી, આપણે ધાર્મિકના તમે અંગોની મંજૂરી તો આપી છે, આપણે હાથનું પણ દાન કરીએ તો? એટલે દાદી તો એકદમ એ થઈ ગયા. મને કહે કે શું વાત કરો છો, હાથ કેવી રીતે દાન થઈ શકે? મેં કહું દાદી, જો આ હાથનું દાન થાય તો કોકને નવું જીવન, કારણ કે જેના હાથ ન હોય તેનું શું થાય? એ કે હું એના પપ્પાને વાત કરું છું. અજયભાઈ, ધાર્મિકના પપ્પાનું નામ અજયભાઈ હતું. અજયભાઈ અને આખું પરિવાર ભેગું થયું. એમણે મને પૂછ્યું, મને કે નિલેશભાઈ, અમે હાથનું દાન કરીએ તો આ તો બોડી ખરાબ થઈ જાય, ડિશેપ થઈ જાય. એટલે મેં એમને સમજાવ્યું કે હાથના દાનનું મહત્ત્વ શું છે. મેં એમને કીધું કે આપણે ઇન્ટરનલ ઓર્ગન્સ તો જેટલા ડોનેટ કરીએ છીએ એ દેખાતા નથી. કિડની, લીવર, હૃદય, ફેફસા જેનામાં ટ્રાન્સપ્લાન્ટ થાય એ કંઈ દેખાવાના નથી, પણ હાથ એ એક્સટર્નલ છે. મેં એમને હાથનું દાનનું મહત્ત્વ શું છે એના વિશે વાત કરી. મેં એમને કીધું કે જો આપણા દેશના કેટલા એવા જવાનો છે કે જે આપણા દેશની સુરક્ષાને માટે લડતા પોતાના બંને હાથ ગુમાવી દે છે. આપણા દેશમાં કેટલા એવા નાગરિકો છે આપણા દેશના કે જે અકસ્માતને કારણે કે ઇલેક્ટ્રિક કરંટ લાગવાને કારણે ખરાબ રીતે દાઝી જાય છે અને એના બંને હાથ કાપી નાખવા પડે. આવા વ્યક્તિનું જીવન શું હોઈ શકે એની તમે ખાલી કલ્પના કરો. આજે એ વ્યક્તિ પોતાના શરીર પર ખજવાળ આવે તો ખજવાડી પણ ન શકે, પોતાના નાના બાળકો હોય તો વાલ પણ ન કરી શકે. એ સ્વાવલંબી જીવન જીવવાને બદલે એણે પરાવલંબી જીવન જીવવું પડતું હોય, કારણ કે સવારે દૈનિક ક્રિયાથી શરૂ કરો તો એને આ તકલીફ થતું હોય. અને જો આના હાથનું દાન થાય તો આવાને પણ નવું જીવન મળી શકે. અને મેં કહું સમજો કે આજે નામો તો જાહેર થતા નથી, પણ ભવિષ્યમાં કોઈક એવી વાત થાય કે જેનામાં હાથ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એ વ્યક્તિની જોડે તમારી મુલાકાત થાય છે, અને મેં કહું અજયભાઈ, એ વ્યક્તિ તમારા ગાલ પર સ્પર્શ કરશે તો તમને લાગશે કે ધાર્મિક મારો સ્પર્શ કરી રહ્યો છે. એની ફિલિંગ બહુ અલગ હશે. એમણે અડધો કલાકનો સમય માંગ્યો અને એમણે કીધું કે આગળ વધો. મારા માટે પણ અમે પણ હલી ગયા, કારણ કે અમે હેન્ડ ડોનેશનને માટે 2017થી ડૉક્ટરો જોડે, જે પ્લાસ્ટિક સર્જન જે દેશમાં હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરે છે, ડૉક્ટરો જોડે 2017થી વાત કરી રહ્યા હતા કે હેન્ડ્સનું ડોનેશન્સ કેવી રીતે કરાવવું, શું કરવું, હેન્ડના ડોનેશન્સ કરાવતી વખતે કયા કયા પ્રશ્નો આવી શકે, એના જવાબો શું હોઈ શકે, એનું પણ અમે મનોમંથન કરતા, વાતચીત કરતા. અને જ્યારે આ હેન્ડનું ડોનેશન કરાવ્યું ને ત્યારે અમે પણ હલી ગયા હતા. પણ આજે પણ આ 2-3 આવા તો અનેક કિસ્સાઓ છે. જેને ડોનેશન કરાવ્યું એની શું સ્થિતિ, જેને મળ્યું એ ઓર્ગન એની શું સ્થિતિ? આજે હું તમને કહું રોનકભાઈ કે પ્રકાશ શેલાર નામનો પૂનાનો યુવાન 31 વર્ષનો 2019માં ઓક્ટોબર 2019માં દિવાળીના સમયે પોતાના ઘરની સફાઈ કરી રહ્યો હતો અને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો, પાણીનો પાઇપ કંઈક હાથમાંથી છટકી ગયો, પડ્યો, પકડી લીધા. એના બંને હાથ અને બંને પગ કાપી નાખવા પડ્યા. એ બંને હાથ અને પગ ન હોય એ વ્યક્તિનું જીવન કેવું હોઈ શકે, તમે વિચાર કરો. અને જે દિવસે આ ઘટના ઘટી હતી અને કરંટ લાગીને કાપી નાખવું પડ્યું, એની દીકરી ખાલી 12 દિવસની હતી. વિચાર કરો, 12 જ દિવસની એની દીકરી. આજે ટ્રાન્સપ્લાન્ટને 2021માં આપણે એને હેન્ડ ડોનેશનથી આ ટ્રાન્સપ્લાન્ટ થયું. આજે પ્રકાશ ટ્રાન્સપ્લાન્ટને 4 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. આજે 3 વ્હીલર વ્હીકલ ચલાવે છે, સ્વિમિંગ કરે છે, ઇવન શીર્ષાસન કરે છે. અને શીર્ષાસનમાં 1 મિનિટ સુધી, આપણે શીર્ષાસનમાં ઊભું એ નહીં કરી શકીએ, 1 મિનિટનું શીર્ષાસન કરે છે. આવું જીવન એ ક્વોલિટી લાઈફ છે. લોકોને એમ થાય કે હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ પછી એનો સક્સેસ કેમ હશે, તમે એના હાથનો પાવર જુઓ તો એ જ હાથનો પાવર છે. રોનકભાઈ, તમારા માધ્યમથી હું તમને, ઘણા લોકોને એવું થાય કે આ ડોનેટ લાઈફને આ લોકો આ કાર્ય કરી રહ્યા છે, પણ આની અમે પ્લાનિંગ બહુ આગળથી કરતા હોઈએ છીએ કે આના ડોનેશન્સ માટે કામ કરવું, આના ડોનેશન માટે કામ કરવું.
અમે 2015માં જ્યારે ગુજરાતનું પહેલું હૃદયનું દાન કરાવ્યું, ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ જ નહોતો. 2016માં મેં હાડકાનું દાન કરાવ્યું, 2019માં ફેફસાનું દાન કરાવ્યું. ગુજરાતમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટનો પ્રોગ્રામ જ નહોતો. 21માં હેન્ડ ડોનેશન થયા, ગુજરાતમાં ત્યારે પણ પ્રોગ્રામ નહોતો હેન્ડ ટ્રાન્સપ્લાન્ટનો. આજે તમે એ કરો કે આ ઓર્ગન ડોનેશનને કારણે ગુજરાતમાં વિવિધ અંગોના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઊભી થઈ અને એનો લાભ ગુજરાતના લોકોને મળી રહ્યો છે. હું તો એમ કહું છું કે ગુજરાતનું મેડિકલ ટુરિઝમ પણ વધી રહ્યું છે, કારણ કે ગુજરાત જે રીતે અંગદાનમાં આગળ વધી રહ્યું છે, આજે ફક્ત ગુજરાતના લોકો અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે એવું નથી. આખા દેશના વિવિધ શહેરોના વિવિધ રાજ્યના લોકો અહીંયા ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહ્યા છે. એટલે અમે 2017માં જ્યારે હેન્ડ ડોનેશન વિશેનો વિચાર કર્યો, આજે તમને નવાઈ લાગશે, અમે છેલ્લા 2 વર્ષથી જ્યારે અમે સપ્ટેમ્બર 2023માં અંગદાતા પરિવારનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો અને આપણા પરમ પૂજ્ય સર સંચાલક ડૉક્ટર મોહનજી ભાગવત આવ્યા હતા, ત્યારે અમે દેશના જુદા જુદા ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના જુદા જુદા ડૉક્ટરોને પણ આમંત્રિત કર્યા હતા, એમની સાથે 1 to 1 વાતચીત કરવા માટે કે આ પ્રોગ્રામ ક્યાં જઈ રહ્યો છે, કેવી રીતે જઈ રહ્યો છે અને અમે કઈ રીતે આગળ વધારવા માંગીએ છીએ. ત્યારે મેં એક વિષય મૂક્યો કે આજે ભલે દેશમાં ફેસનું ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટ નથી થતું, આવનાર 10 વર્ષ પછી લોકો ફેસ ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટ માટે પણ કામ કરશે. રોનકભાઈ, આજે કદાચ 2000 જો હું 12-13ની વાત કરું, 10-15 વર્ષ પહેલાંની, કદાચ આપણે એમ કહેતે કે ભાઈ હેન્ડ ડોનેશન શક્ય છે, હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ દેશમાં શક્ય છે, તો કે નથી. લોકોને કદાચ નવું લાગતું હતું. આજે તમને જાણીને નવાઈ લાગશે અને ગર્વ પણ થશે કે આખા વિશ્વની અંદર આપણો દેશ હાથના દાન અને ટ્રાન્સપ્લાન્ટમાં વિશ્વમાં નંબર 1 પર છે. 1998માં અમેરિકામાં પહેલું હેન્ડનું ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. આપણા દેશમાં 2015માં હેન્ડ ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ. આજે દેશમાં 80થી વધારે હેન્ડ ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટ થઈ ચૂક્યા છે. એક આનંદનો કિસ્સો થયો. આણંદનો કિસ્સોની જો વાત કરું તો માર્ચ 2024માં એક 40 વર્ષનો યુવાન હતો અને બ્રેઇન ડેડ થયો હતો. અને કમનસીબી એવી હતી, એ બાથરૂમમાં નાહવા ગયો, પગ લપસી ગયો, એની વાઈફે એને બાથરૂમને નોક કર્યો, જોયું તો બાથરૂમ ખુલ્લો હતો, એ પડેલો હતો. તાત્કાલિક એને હોસ્પિટલ લઈ ગયા, સારવાર ચાલુ કરી. આ બાજુ એની વાઈફને પણ પ્રેગ્નન્ટ હતી અને છેલ્લા દિવસો એના હતા. આ બાજુ પેલા ભાઈને હોસ્પિટલમાં લઈ ગયા, આ બાજુ એની વાઈફને ડિલિવરી માટે હોસ્પિટલમાં લઈ ગયા. એની વાઈફે બેબીને જન્મ આપ્યો એક હોસ્પિટલમાં, બીજી હોસ્પિટલમાં પેલો છોકરો બ્રેઇન ડેડ થયો. હવે કાયદા મુજબ અંગદાનની મંજૂરી લેવા માટે વાઈફની કન્સેન્ટ કમ્પલસરી. અમારી આણંદની ટીમે અમને વાત કરી કે આવી રીતની એક ઘટના ઘટી છે. હોસ્પિટલથી ફોન આવ્યો, અમે લોકો આણંદ ગયા. એ છોકરાના મધર દક્ષાબેન સેલત, એમની સાથે અમે વાતચીત કરી, એમણે તૈયારી બતાવી, આ તે કર્યું. પણ મેં એમને કીધું કે તમારી કન્સન્ટ નહીં ચાલે, મારે એમની વાઈફ જોડે વાત કરવી પડે. રોનકભાઈ, ધન્ય છે એ દીકરીને, એણે બેડ પર સૂતા સૂતા, એક દિવસની દીકરીના મધરે બેડ પર સૂતા સૂતા કન્સેન્ટ આપી અંગદાનની. કદાચ આખા દેશમાં આવી ઘટના ન બની હોય કે આવી રીતનું એક દિવસની દીકરીના પિતાનું અંગદાન થયું હોય. એટલે અને એ તો વિધાનસભામાં પણ એની ચર્ચા થઈ હતી, ત્યારે વિધાનસભાની અંદર પણ આ વિષયની ચર્ચા થઈ હતી. નિલેશભાઈ, ક્યારે વિશ્લેષણ કર્યું કે અંગદાન જે પણ થાય છે, અંગદાન કરવામાં કયા પ્રકારના પરિવારજનો જલ્દી કન્વિન્સ થાય છે અથવા વિલિંગનેસ બતાવે છે? શિક્ષિત, અશિક્ષિત, વધુ શિક્ષિત, ગરીબ, અમીર? રોનકભાઈ, ઘણી વખત એવું કહેવામાં આવે છે
કે અંગદાન શિક્ષિત કે એવા લોકો નથી કરતા, પણ અમારી જે 20 વર્ષની જર્ની જે અમે જોયું છે એમાં દરેક પ્રકારના વ્યક્તિને અંગદાન કરતા અમે જોયા છે. અને અંગદાનમાં મુખ્ય જે વિષય છે એ કાઉન્સેલિંગનો જ છે કે તમે કાઉન્સેલિંગ કઈ રીતે કરો છો અને કઈ રીતે સમજાવો છો, એક સૌથી મોટો વિષય રહેલો છે. અમે લોકોએ આદિવાસી સમાજમાંથી પણ અંગદાન કરાવ્યું છે અને શિક્ષિત વર્ગમાંથી. જે હું તમને 2009-10ની વાત કરું તો જે એક રિલાયન્સના બોમ્બેમાં રહેતા રિલાયન્સની કંપનીમાં ઊંચા હોદ્દા પર હતા, આ તો વાત તમને 2009-10ની કરું છું, એનું પણ અંગદાન થયું છે. પરંતુ કાઉન્સેલિંગ ખૂબ અગત્યનું છે. હમણાં થોડા દિવસ પહેલાં અમારી પાસે સ્મીમેર હોસ્પિટલમાં એક બ્રેઇન ડેડનો કોલ હતો. હું જ્યારે હોસ્પિટલ પહોંચ્યો, પરિવાર સાથે વાત કરી, મારી ટીમ પહેલાં પહોંચી ગઈ હતી અને એ કીધું સાહેબ ના પાડે છે. એવું કંઈ વાંધો નહીં, આપણે વાત કરીએ. અમે લોકોએ એના પરિવારના જોડે વાત કરી. મેં કીધું એનો સન ક્યાં છે, એની વાઈફ ક્યાં છે. જે ભાઈ હતા મોહનભાઈ કરીને નામ હતું. મેં કહ્યું એની વાઈફ ક્યાં છે, મારી જોડે મુલાકાત. કે સાહેબ અંગદાન કરવું જ નથી. મેં કહ્યું ન કરતા કંઈ વાંધો નહીં, તમારે અંગદાન કરવું કે નહીં કરવું એ તમારે નક્કી કરવાનું છે, પણ મારી વાત સાંભળો અને મારી વાત સાંભળ્યા પછી જો તમને લાગે તો તમે નિર્ણય કરજો. અત્યારે એમ જ સમજો કે તમે અંગદાન નથી કરવાના. રોનકભાઈ અડધો પોણો કલાક કે 1 કલાક અમારે કાઉન્સેલિંગ કર્યું. જે પરિવાર ના પાડતો હતો એ પરિવારે અંગદાન કર્યું. કમનસીબે એણે મંજૂરી આપી અને અંગદાનની પ્રક્રિયા શરૂ થાય એનું હૃદય બંધ થઈ ગયું એટલે અંગદાન ન થઈ શક્યું, પણ આંખોનું દાન થયું. ગઈકાલે જ હું એમના ઘરે એમની પ્રાર્થના સભામાં ગયો તો ખૂબ સામાન્ય પરિવારના લોકો, પણ દરેક વ્યક્તિ આજે અંગદાન કરવા માટે આગળ આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં જે પણ લોકો છે કે જે અંધશ્રદ્ધા ફેલાવતા લોકો છે કે ના માણસનો જીવ અગવતે જાય, જમણા પગ જ ઘરની બહાર પહેલાં નીકળવા જોઈએ, ડાબા પગ જ આ જોઈએ, ઘરમાં આખું શરીર જવું જોઈએ, એનું તો દફન થવું જોઈએ અથવા એના અગ્નિ સંસ્કાર થવા જોઈએ, આ ના થાય તો એનો આત્મા ભટકતો રહે, આવા લોકો વચ્ચે આવા ખરા પ્રયાસ કરે? હા, બહુ બધા. જ્યારે અમે લોકો અવેરનેસના કાર્યક્રમો કરતા હોઈએ ત્યારે આ પ્રશ્નો, કારણ કે મારું પ્રેઝન્ટેશન પૂરું થાય, અંગદાન શા માટે જરૂરી છે, અંગદાન કોણ કરી શકે, મારું આખું 1 કલાકનું પ્રેઝન્ટેશન હોય અને ત્યાર પછી ક્વેશ્ચન આન્સર હોય. તો જ્યારે જે લોકો ત્યાં બેઠા હોય તે લોકો આપણને પ્રશ્ન કરતા કે સાહેબ આ તમે બધી વાત કરી એ સાચું છે, પણ આપણે ત્યાં એવું છે કે જે શરીર લઈને જઈએ, જે શરીર લઈને આવ્યા છે એ શરીર લઈને જઈએ તો જ મોક્ષ મળે, એટલે અંગદાન ન કરવું જોઈએ. એટલે હું એ લોકોને પ્રશ્ન પૂછું કે ભાઈ તમે આ વાત કહો છો એ ગેરમાન્યતા, એ પહેલેથી ચાલી આવતી ગેરમાન્યતા છે. કોઈએ એવું કોઈએ જોયું નથી કે કોને મોક્ષ મળે કોને મોક્ષ ન મળે. હું એ લોકોને એમ કહું કે હું તમને જે પ્રશ્ન પૂછું એનો મને જવાબ આપો. એટલે હું એ લોકોને પ્રશ્ન પૂછું કે આપણા સમાજમાં ઘણી બધી બહેનો છે, ઘણી બધી માતાઓ છે, એને યુટ્રસની તકલીફ થાય, બ્રેસ્ટ કેન્સર થાય, એનું યુટ્રસ કાઢી નાખવું પડે, એનું બ્રેસ્ટ કાઢી નાખવું પડે, એક અંગ ઓછું થઈ ગયું, શરીર ખંડિત થઈ ગયું, તો શું એને મોક્ષ નથી મળતો? હા કે નામાં જવાબ આપવો. એટલે પિન ડ્રોપ સાયલન્સ. એટલે પછી બીજો પ્રશ્ન પાછો મૂકું કે ભાઈઓમાં ગોલ્ડ બ્લેડરની તકલીફ થાય, એનું ગોલ્ડ બ્લેડર કાઢી નાખવું પડે, એક અંગ ઓછું થઈ ગયું, શરીર ખંડિત થઈ ગયું, તો શું એવા ભાઈઓને મોક્ષ નથી મળતો? પાછું પિન ડ્રોપ સાયલન્સ. પાછો ત્રીજો પ્રશ્ન પૂછું કે આપણા દેશમાં જે પણ કિડનીના ટ્રાન્સપ્લાન્ટ થાય છે એ મોટે ભાગે લાઈવ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, એટલે કે પરિવારમાંથી એક કિડની આપતું હોય છે. 2 કિડની હતી, 2 કિડનીમાંથી 1 કિડની આપી દીધી, 1 કિડની ઓછી થઈ ગઈ, 1 અંગ ઓછું થઈ ગયું, શરીર ખંડિત થઈ ગયું, તો શું એવાને મોક્ષ નથી મળતો? જવાબ આપો. રોનકભાઈ, જે લોકોએ આ પ્રશ્ન કર્યો હોય ને એ ઊભા થઈને કે સાહેબ અમારી મોટી ભૂલ હતી કે અમે આ વિચારતા હતા. તો હું એ લોકોને કહું કે હવે તમારી જવાબદારી છે કે સમાજમાં આ વિષયને તમારે આગળ વધારવો. બીજું, ધર્મને લઈને ઘણા પ્રશ્નો આવે કે ધર્મ એમ કહે છે કે અંગદાન ન કરવું જોઈએ.
તો હું એ લોકોને એક વસ્તુ પૂછું કે આજે સમજો કે આપણા પરિવારમાં કોઈક પણ સર્જરી થતી હોય, એમાં બ્લડની જરૂર પડે, બ્લડ તો આપણે ક્યાંથી લાવીએ છીએ? તો કે બ્લડ બેંકમાંથી લાવીએ છીએ. તમે ડોનેટ કર્યું? નથી કર્યું. કોણે કર્યું? કોઈકે કર્યું તો તમને મળ્યું. આજે એ જ પરિસ્થિતિ આ પણ છે કે આજે આપણે ડોનેટ કરીશું, આપણું સ્વજન બ્રેન્ડેડ થયું છે, આપણે ડોનેટ કરીશું, કાલે આપણા પરિવારમાં જરૂરત પડશે તો આપણને આ રીતે મળશે. અને ધર્મની જો વાત કરીએ તો પૃથ્વી પર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું થયું હતું. મહર્ષિ દધીચિ ઋષિએ જ્યારે દાનવો સાથે યુદ્ધ કરવાનું આવ્યું ત્યારે પોતાના હાડકાનું તો દાન કર્યું હતું. તો દાનના મહિમા તો આપણા શાસ્ત્રોમાં છે. હવે લોકો સમજતા થયા છે. આજે મને ખુશી એ છે કે આજે જે 20 વર્ષથી જે યજ્ઞ આપણે શરૂ કર્યો હતો એ યજ્ઞના આજે એના ફળ મળી રહ્યા છે. લોકો સમજી રહ્યા છે કે શરીર રાખ થઈ જવાનું છે, એના કરતાં તો અંગદાન કરવું જોઈએ, આનાથી મોટું કોઈ દાન નથી. અને રોનકભાઈ, આજે ખુશી એ છે કે રોજ અમારી પાસે 3 થી 4 કોલ એવા આવે છે કે જ્યારે નેચરલ ડેથ થાય છે અને એમ કહે છે કે અંગદાન કરવું છે. એટલે આ બદલાવ સમાજમાં આવ્યો છે. પણ આપણે જે વાત કરીએ તો કાર્યક્રમની અંદર તમે રજૂઆત કરતા હોય, સમજાવતા હોય, કન્વિન્સ કરતા હોય ને ભવિષ્ય માટે કરતા, પણ જ્યારે તમે આખું કન્વિન્સ કરીને બેઠા હોય, ત્યાં કોઈનું બ્રેન ડેડ થયું અને પછી કોઈના કોઈ ભૂવા ભગત આવી ગયા, પેલા આવી ગયા, પેલા આવી ગયા, એવો કોઈ ઘટના થાય? બહુ એવા પણ ઇન્સિડન્ટ છે. હું તમને 2020ની વાત કરું. કોરોનાનો સમય હતો. એક દીકરી હતી, હું નામ નથી આપતો, એ 12થમાં એનું રિઝલ્ટ ખરાબ આવ્યું હતું, એટલે પંખા જોડે લટકીને સુસાઇડની કોશિશ કરી હતી. હોસ્પિટલમાં એડમિટ કરી, સુરતની એક હોસ્પિટલમાં એડમિટ કરી. સારવાર દરમિયાન એ બ્રેન ડેડ થઈ. મારા પર કોલ આવ્યો. કોરોના, અર્લી કોરોના હતો. હું તમને વાત કરું છું જૂન 2020ની. મારી વાઈફ પણ કોરોનામાં હતી, એટલે હું ક્વોરન્ટાઇનમાં હતો, હું બહાર જઈ શકતો નહોતો. મારી ટીમને મેં કીધું કે તમે ત્યાં જઈને વાતચીત કરો અને એને સમજાવો. મેં ફોન પર સમજાવ્યું છે. ફોન પર એ લોકો સમજાવ્યું. મારી ટીમ પણ ગઈ, એને કાઉન્સેલિંગ કર્યું, હા પાડી. પ્રોસેસ શરૂ થઈ, ડૉક્ટરની ટીમ આવવા માંડી અને ત્યાર પછી હોસ્પિટલથી ફોન આવ્યો મારી ટીમનો કે સાહેબ આ લોકો ઓર્ગન ડોનેશન માટે ના પાડે છે. એટલે મેં કીધું કેમ? તો કે કોઈ એક્યુપ્રેશરવાળાને બોલાવ્યો છે. મેં સમજાવ્યું કે એવું બધું ન હોય. તે કંઈ નહીં સાહેબ, આમ કે અમારે ત્યાં એક ભાઈ આવ્યા છે, એ કીધું કે આમાં ડિગ્રી 1, 2, 3, 4, 5 એવી બધી જુદી જુદી પાછી એક્યુપ્રેશરમાં પણ ડિગ્રીઓ હોય છે. અને બોલાવો ને એટલે એમ કે એ તો ઊભો થઈ જશે. તો આપણા માટે અમે તો ટીમને પાછી મોકલી દીધી. ત્યાંથી એ થઈ ગયા. 3 દિવસ પછી મારું ક્વોરન્ટાઇનનો સમય પૂરો થયો, એટલે હું હોસ્પિટલ ગયો. મેં વાતચીત કરી એને એના ફાધર જોડે, એ છોકરીના ફાધર જોડે, કે તમે આ એક્યુપ્રેશરવાળાને બોલાવ્યો, શું થયું? 3 દિવસ થઈ ગયા, કંઈક થયું ખરું? એ કે ના, અમે તો જુદી જુદી ડિગ્રીવાળાને બોલાવ્યું પણ કંઈ હજુ થયું નથી. મેં એને કીધું, જો ભાઈ એક વસ્તુ સમજો, જો આવા એક્યુપ્રેશરથી બ્રેઇન ડેડવાળું વ્યક્તિ જો ઊભો થઈ જતો હોય તો એને તો નોબેલ પ્રાઇઝ મળે. કારણ કે વિશ્વમાં કેટલાય દર્દીઓ આવા બ્રેઇન ડેડ થાય છે, અને જો આવો ઊભો થઈ જતો હોય તો કેવી રીતે થાય? મને કહે સાહેબ ના હાથે. ભાઈ મેં એક જ વાત કરી, રોનકભાઈ, કાઉન્સેલિંગનું શું મહત્ત્વ છે અને કયા શબ્દ તમે કહો છો એનું આ છે. મેં કીધું ભાઈ, તારી દીકરીને સમાજ કઈ રીતે યાદ કરવા માંગે છે? તે કે હું સાહેબ સમજો નહીં. મેં કહું તારી દીકરીને સમાજ એ રીતે યાદ રાખે કે આ સુસાઇડ કરીને મૃત્યુ પામી, કે 5 જણાને નવું જીવન આપીને ગઈ, એ રીતે યાદ રાખે? એને તરત એ થયું, ટ્યુબલાઇટ એ થઈ ગઈ કે વાત તો સાચી છે. એ ભાઈ કઈ શબ્દ ન બોલ્યો, મને ખાલી એટલું જ કીધું સાહેબ સાઇન ક્યાં કરવાની છે, અને એની સાઇન કરાવી, એના ઓર્ગન ડોનેશન કરાવ્યા. આવા ઘણા બધા. એક ભાઈ લે કે પેલું પાણી છાંટે ને ઊભા થઈ જાય.
આવા ઘણા બધા એ આવે, તુક્કાઓ આવે, પણ તુક્કાઓને આપણે હેન્ડલ કરવા પડે, વાતચીત કરવી પડે અને એ રીતે આપણે અંગદાન થાય. નિલેશભાઈ, સ્વાભાવિક રીતે વીવીઆઈપી મુવમેન્ટ થતી હોય એટલે બધા સિગ્નલ બંધ થઈ જાય અને સિગ્નલ ઉપર ઊભેલા લોકો મનોમન જે તે વ્યક્તિના માટે શું વિચારતા હોય, કેટલું નકારાત્મક વિચારતા આપણે જાણીએ છીએ. ઓર્ગન ડોનેશન થાય એટલે ગ્રીન કોરિડોર થાય અને બધા સિગ્નલ ક્રોસ કરાવીને એરપોર્ટ સુધી કે જે પણ સગવડો ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ થાય. એ વખતે પણ સિગ્નલ બંધ થાય. બંનેમાં ફરક શું દેખાય લોકોના ભાવમાં? એ ભાવ લોકો સમજવા લાગે. આજે હું સુરત શહેરની જનતાને ખરેખર વંદન કરું છું. એ લોકો જે સપોર્ટ આપ્યો છે ને રોનકભાઈ, અનબિલિવેબલ સપોર્ટ છે. આજે કદાચ 2016 કે 17માં અમે સુરતમાં મૈદરપુરા એરિયામાંથી હાર્ટ અમારે લઈ જવાનું હતું, મુંબઈ જવાનું હતું એ હાર્ટ. અને આપ જાણો છો કે મૈદરપુરાનો એરિયા એટલે કેવો ગીચ વિસ્તાર, અને એમાંથી હાર્ટને લઈને જવું, પણ પૂરેપૂરો સહયોગ આપ્યો. કારણ કે એ લોકોને ખબર પડી જાય છે, આજુબાજુના લોકોને ખબર પડી જાય. બીજું કે અમારા વોલેન્ટિયર્સ પણ ઓન રોડ જે હોસ્પિટલથી, જે ડોનર હોસ્પિટલ હોય ત્યાંથી એરપોર્ટ સુધીનો જે જુદા જુદા જંકશન હોય ત્યાં અમારા વોલેન્ટિયર્સ પણ અમારા ઊભા હોય, એ લોકો પણ એને જાણ કરી દેતા હોય. એટલે લોકો પ્રેમથી એ કરતા હોય છે કે નહીં, આપણે એને પહેલાં સાઈટ આપી દેવી જોઈએ. આ તકે રોનકભાઈ, હું સુરત શહેર પોલીસને અને આપણા ગુજરાત પોલીસને પણ એટલા જ વંદન કરીશ. આજે ગુજરાતનો પહેલો ગ્રીન કોરિડોર ડિસેમ્બર 2015ને દિવસે સુરત શહેર પોલીસે બનાવ્યો હતો. જે દિવસે ગુજરાતનું પહેલું હૃદયનું દાન સુરતથી થયું હતું અને એને મુંબઈ મોકલવામાં આવ્યું હતું. રોનકભાઈ, તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં ગ્રીન કોરિડોરને માટે એસઓપી જો બનાવી હોય ને તો એ સુરત શહેર પોલીસે 2016માં બનાવી છે. અમે પહેલું હાર્ટનું ડોનેશન ડિસેમ્બર 2015માં કરાવ્યું. જાન્યુઆરી 2016માં બીજું હાર્ટ આવ્યું. એટલે અમે અસ્થાના સાહેબ અને આપણા તે વખતના સ્પેશિયલ પોલીસ કમિશનર હતા VM પારગી સાહેબ, એમને મળ્યા. તરત ગ્રીન કોરિડોરનું બધી વ્યવસ્થા થઈ ગઈ. પણ સાહેબે કીધું કે નિલેશભાઈ, આ તો આપણે એવી વ્યવસ્થા ગોઠવી દઈએ કે જેથી એમ કે કાયમ માટે તમને એક શાંતિ થઈ જાય અને કામ ઇઝી થઈ જાય. આજે અમે છે, કાલે બીજા ઓફિસર આવે, તમારે કોઈને સમજાવવાની જરૂરત ન પડે. અમે લોકોએ પોલીસ કમિશનર ઓફિસમાં એક એપ્લિકેશન્સ આપી. ત્યાંથી બધા અધિકારીઓ અમારી ડોનેટ લાઈફની ઓફિસ પર આવ્યા. ઘણી બધી ચર્ચાઓ થઈ, કઈ હોસ્પિટલમાંથી જાય છે, શકા જાય છે, આખી પ્રોસેસ સમજ્યા અને એક બ્લેક એન્ડ વ્હાઇટ SOP બની કે જ્યારે પણ આવા કોઈ પણ વાઇટલ ઓર્ગન, ત્યાં તો હાર્ટ જ જતું હતું, કે હૃદય જ્યારે પણ જાય તો એને માટે ફક્ત ફોન કોલ અને એનાથી આખી વોર્નિંગ કાર આવી જાય, એસ્કોર્ટ કાર આવી જાય, પાયલોટિંગ કાર આવી જાય અને આખા બધું બની જાય. દરેક જંકશન એના પર એ થઈ જાય. અને ત્યાર પછી 2020થી આપણે સુરતથી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર થવા માંડ્યો. સિંગલ ફોન કોલ પર આખા રાજ્યની પોલીસને એલર્ટ કરી દેવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. અને આજે સુરત શહેર પોલીસે 140થી વધુ ગ્રીન કોરિડોર અત્યાર સુધી બનાવ્યા. નિલેશભાઈ, કુદરતના કારણે એવો કોઈ પણ સંજોગ બને, પણ તમારા એકદમ નજીક પરિચિત બ્લડ રિલેશનમાં કોઈનું પણ બ્રેન ડેડ થશે તો કન્સર્ન લેવા માટેનો પ્રયાસ તમને લાગે કાઉન્સિલિંગ કરવું પડશે કે સીધું ના? માર્ચ 2024 કદાચ કે 23 ધૂળેટીનો દિવસ, હોળી કે ધૂળેટીનો દિવસ હતો. મારો કઝિન બ્રધર બ્રેન ડેડ થયો અને એના દીકરાએ, અમે હોસ્પિટલ જ હતો, એનો ફોન આવ્યો કે અંકલ, પપ્પાને આવું થયું છે અને વાતચીત એ કરવું, ક્યાં સાઇન કરવાની છે. એ કે પપ્પા કહીને ગયા હતા કે નિલેશ, જે કાર્ય કરી રહ્યો છે, કંઈ પણ વસ્તુ થાય તો મારા ઓર્ગનનું દાન કરવું.
અને એ મારા કઝિન બ્રધરના કિડની અને લીવરનું દાન આપણે કરાવ્યું. હમણાં થોડા દિવસ પહેલાં જેણે મને ફોટો મોકલ્યો તો એ જે ભાઈને મળ્યું એ ભાઈ અત્યારે ફોરેન ફરવા ગયો છે. એ તેના ચહેરા પર જે ખુશી હતી કે જો અંકલ એમ કહે કે આજે મારા પપ્પાની લેગસી જુઓ, એટલે એ આનંદ બહુ અલગ છે. અંતિમ સવાલ, નિલેશભાઈના જીવનનો સંકલ્પ શું? દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુઅંગ ન મળવાને કારણે ન થવું જોઈએ. એ મિશન લઈને નિલેશભાઈ નહીં, ડોનેટ લાઈફ આખું ચાલી રહ્યું છે. આજે રોનકભાઈ તમે વિચારો કે લાખો દર્દીઓ ડાયાલિસિસ પર જીવી રહ્યા છે. એમાં નાના બાળકો પણ હોય છે, એડલ્ટ પણ હોય છે. ને ડાયાલિસિસની પીડા મેં આગળ કીધું તેમ કે જે વ્યક્તિને ત્યાં થતું હોય એને જ ખબર પડે. અને મેં તમને આગળ પણ કીધું કે હું દરેક ડાયાલિસિસ દર્દીની અંદર જેને પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે એ મારા પપ્પાના દર્શન કરી દઉં છું, કારણ કે મને ખબર છે મેં મારા પપ્પાની પીડા બહુ નજદીકથી જોઈ છે. રોનકભાઈ, એ દિવસો આજે પણ હું ભૂલી નથી શકતો. એટલે હું એવું હંમેશા એવું મારી લાગણી રહેલી છે કે કોઈ પણ વ્યક્તિને ઓર્ગનને કારણે તકલીફ ન થવી જોઈએ. મેં મારા કાકાને પણ લીવર ખરાબ થવાને કારણે મૃત્યુ પામતા જોયા છે. મારો મામાનો દીકરો એને કિડની અને લીવર બેવ ખરાબ થઈ ગયા હતા. તે પણ આજે એક જ વસ્તુ કહું કે અમે જે કાર્ય કર્યું છે ને એમાં કોઈક સ્વાર્થ નથી જોયો. અમે એમ નથી કીધું કે મારા કાકાને લીવર અપાવી દો કે મારા મામાના દીકરાને લીવર અપાવી દો. અમારે માટે બધા જ વ્યક્તિ અમારા પરિવારના સદસ્ય છે અને એ ભાવથી આ કાર્ય કરી રહ્યા છે. અને જે મેં કીધું કે 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુઅંગ ન મળવાને કારણે ન થાય એ મિશન, એ સંકલ્પ લઈને અમે લોકો ચાલી રહ્યા છે. અમે વારંવાર યુવાનોને કહીએ છીએ, અમારી ટીમ પણ યુવાન છે, એને કહીએ છીએ કે 2047માં તો અમે કદાચ ન હોઈએ, કારણ કે ત્યારે 85-86ની ઉંમર હોય ન હોઈએ, પણ આ જે વ્યવસ્થા, આ જે કાર્ય આપણે જે શરૂ કર્યું છે એ કાર્યને બધાએ આગળ વધારવાનું છે અને એ જ આપણો સંકલ્પ છે. નિલેશભાઈ, વિજ્ઞાન તરક્કી કરે, મેડિકલ સાયન્સ, અને એવું થાય કે તમારા શરીરનું 99% ઓર્ગન ડોનેશન થઈ શકે, ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. કુદરત ન કરે અને નિલેશભાઈના જીવનમાં પણ બ્રેન ડેડ નિલેશભાઈ થાય અને સ્થિતિ એવી થાય કે પરિવારજનો દેહમાંથી કશું ઘેર ના લઈ શકે એવું હોય, તો તમે તમારા પરિવારને શું કહેવા માગશો તમારા સંજોગ માટે? રોનકભાઈ, હું તમને પહેલાં મારા પરિવારની તમે વાત કરી તો હું તમને કહું. જનરલી લગ્ન થાય, લગ્ન પ્રસંગ હોય તો લોકો શું કરે? રિસેપ્શન હોય, આ તે હોય તો લોકો ગ્રૂમ બ્રાઇડના ફોટોગ્રાફને આનાથી જ ચલાવે. મેં મારા બેઉ દીકરાઓના વિશાલ અને નીરવના જ્યારે મેરેજ, અમારા સાથે જ એ લોકોના મેરેજ હતા, રિસેપ્શન હતું, મેં ઇન્વિટેશન્સ કાર્ડ પર લખ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ ભેટ સોગાદો આપવી નહીં અને જો તમે ભેટ સોગાદ આપવા માંગતા હોય તો તમે અંગદાનનો સંકલ્પ ભરો. અમે ત્યાં આગળ જે સ્થળ પર અમે જે આ રિસેપ્શન રાખ્યું હતું એ સ્થળ પર એક સ્ટોલ રાખ્યો હતો. એની અંદર જે પણ વ્યક્તિ અંગદાનનો સંકલ્પ લેવા માંગતો હોય એનું ફોર્મ ભરવાનું હોય અને જે ગ્રૂમ અને બ્રાઇડ જે ત્યાં આગળ આપણે બધા ફોટા મૂકતા હોય એને બદલે આખો જે એનો કોરિડોર હતો એમાં અંગદાનના મેસેજ આપતો આખા વિષય લખીને એ કર્યું હતું. મારી બેવ ડોટર ઇન લો, એ લોકોએ ત્યાં જ, અમારા પરિવાર તો આખા પરિવારે અંગદાનનો સંકલ્પ લીધેલો છે. મારી ડોટર ઇન લો ને એ લોકોને પણ મેં કીધું કે તમારી પણ જો તમે લેવા માંગતા હોય, એ લોકોએ પણ અંગદાનનો સંકલ્પ લઈને એ કર્યો. ભારત સરકાર હવે અંગદાનનો સંકલ્પ ઓનલાઈન નોટોની વેબસાઇટ પર જઈને ઓનલાઈન ભરી શકો છો. એમાં તમે કયા કયા અંગોનું દાન કરવા માંગો છો એનો સંકલ્પ લીધેલો છે.
અમે પણ નોટોની વેબસાઇટ પર મેં નીરવ બધાએ જ અમારું એનું એ ભર્યું છે અને એની અંદર હાથના દાનની પણ મંજૂરી આપેલી છે. જો ઓર્ગન ડોનેશન ન થઈ શકે, આજના સમયમાં દેહદાન પણ એક અગત્યનું છે. હું તમને જણાવીશ કે મારા ટ્રસ્ટના ટ્રસ્ટી 39 વર્ષનો એનો દીકરો કેનેડામાં અવસાન પામ્યો અને કેનેડામાંથી એમણે આઈ ડોનેશન માટેનું કીધું, એ ના પાડ્યું. એ પીઆર તરીકે ત્યાં હતો. એનું દેહને અહીંયા લઈ આવ્યા, કેનેડાથી અહીંયા લાવ્યા અને આણંદ વલ્લભ વિદ્યાનગરમાં એનું દેહદાન કર્યું. આજે જો એવી કોઈ પરિસ્થિતિ આવે અને સંજોગો અનુસાર, આ બધું કેવું છે કે આપણે કોઈ પણ નિર્ણયો કરતા હોય પણ એ સંજોગો અનુસાર થાય તો દેહદાન કરવું. નિલેશભાઈ, તમને એ જાણીને આનંદ પણ થશે, મારા પિતા મને ખ્યાલ છે, સાથે મારા કાકા હમણાં જ, એટલે કદાચ જે હું સમજ્યો એ પ્રકારે 2 સગા ભાઈના દેહદાન થયા એવા કિસ્સો, એવો કિસ્સો કદાચ તમારો પહેલો હશે. પણ મારો સંકલ્પ પણ કહી દઉં પોડકાસ્ટમાં, એ પાક્કું જ છે, મારું શરીર રખ્યા ના થવું જોઈએ. જ્યાં પણ જાય જીવતું રહેવું જોઈએ. કયા સ્વરૂપમાં એવું નથી જાણતો. અને દેહદાન થાય, વિજ્ઞાન એલાવ કરે બંને થાય, એ કદાચ શક્ય નથી. આમાં એક જ વસ્તુ રોનકભાઈ થઈ શકે, કાં અંગદાન થાય તો દેહદાન થાય, ક્યાં દેહદાન થાય. કારણ કે ઘણા લોકોમાં, હું તમારા માધ્યમથી એ પણ લોકોને કહું, ઘણા લોકોને એવું હોય છે કે દેહદાનમાં તમે ઓર્ગન લઈ લો અને પછી દાન કરો. એવું નથી થતું. દેહદાન જે છે, ઓર્ગન ડોનેશન વ્યક્તિ બ્રેઇન ડેડ હોય ત્યારે જ થઈ શકે છે અને એના જે ઇન્ટરનલ ઓર્ગન્સ હોય છે તે કામમાં લેવામાં આવે છે. જુદા જુદા રિપોર્ટ્સ કઢાવ્યા પછી કયા કયા ઓર્ગન્સ કામમાં લાગે એ જોઈને. અને દેહદાનની અંદર, દેહદાન મેડિકલના કોલેજના વિદ્યાર્થીઓને એનેટોમી શીખવા માટે કામમાં લાગે છે અને દેહદાન કર્યા પછી બોડી તમને પાછું મળતું નથી. વિદ્યાર્થીઓ ભણી લે ત્યાર પછી કોલેજના માધ્યમથી, હોસ્પિટલના માધ્યમથી એના અગ્નિદાહ એને આપી દેવામાં આવે છે. એટલે ટૂંકમાં આખા શરીરનું દાન થાય કોઈને કોઈ રૂપે. કારણ કે અંગદાન એ માત્ર મહાદાન નથી, શ્રેષ્ઠ દાન તો છે જ, પણ અંતિમ દાન પણ છે. અને આનંદની વાત એ છે કે કરોડોપતિ, અરબોપતિ જીવનભર જે પણ દાન કરતો હોય એના ઓર્ગનનું મૂલ્ય પણ એટલું છે માનવતાની રીતે. અને ગરીબમાં ગરીબ દીકરો દીકરી કે જે પણ વડીલ હોય એના અંગોનું પણ એટલું જ દાન છે. આશા રાખું આ પ્રવૃત્તિ ન માત્ર જીવંત રહે પણ અનેક લોકોને જીવિત રાખે. ખૂબ ખૂબ આભાર. રોનકભાઈ, ખરેખર તમારી જોડે પોડકાસ્ટમાં પહેલી વખત થયું. ઘણી વખત તમે અંગદાન વિશેની વાતચીત ખૂબ સારી રીતે કર્યું છે. જે સમયે દેશમાં અંગદાનની ચર્ચા જ નહોતી ને એ સમયે કન્ટિન્યુઅસ તમે કેટલાય લાઈવ પ્રોગ્રામ કર્યા છે. મને એબીપી પર જ્યારે પણ હૃદયના દાનો થતા હતા, મને હજુ પણ યાદ છે, સવારે 7 વાગે અમે હોસ્પિટલ હોઈએ અને તમારો ફોન આવે, નિલેશભાઈ ક્યાં છો? હોસ્પિટલ તો તાત્કાલિક ઓફિસે પહોંચો, મારે લાઈવ કરવું છે. અને આપણે ઘણા બધા લાઈવ કર્યા છે. એટલે આ પ્રોગ્રામના તમે પણ સફળતા જે આવી છે એના તમે પણ એટલા જ સફળતાના શિલ્પી છો. ખૂબ થેન્ક યુ.